નમસ્કાર મિત્રો. રોટરેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ લાઇન અને વી4યુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમ અનુભવમાં આપ સૌનું હું ધવલ હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં જોડાયા એ વાતનો ખૂબ આનંદ છે. અને આપણે આજે એક નવા વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે. જેમ મેસેજની અંદર પણ લખ્યું હતું, આ આપણી એક શૈક્ષણિક અને સામાજિક એ બંને જવાબદારીઓ છે કે આ વિષય ઉપર ખુલીને ચર્ચા થાય. મારી વાતને શરૂઆત કરું એટલે કેટલીક થોડા વર્ષો પહેલાની એક વાત તમારી સાથે શેર કરીશ અને ત્યાંથી આપણે આગળ વધીશું. થોડા વર્ષો પહેલા એક એક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો અને એનો વિષય એવો હતો કે શું ટેકનોલોજી બ્રેલનું સ્થાન લઈ શકે ખરી. અને આ વિષય એવો હતો અને ત્યારે એના ઉપર વાત કરતા ત્યારે મેં મારી વાત મૂકી હતી અને ત્યારે મેં એવું કીધું હતું કે બ્રેલ અને ટેકનોલોજી એ બંને એકબીજાના વિકલ્પ નથી, પરંતુ એકબીજાના પર્યાય છે. એટલે હું એ વાત જે કેટલાક વર્ષો પહેલા મેં કીધી હતી, મારી એ વાત સાથે હું આજે પણ અડગ છું અને કદાચ ભવિષ્યમાં પણ હું મારી એ વાત સાથે અડગ રહીશ. અને આ જે પણ કોઈ આના માટેના જે પ્રયાસો થયા છે, ખાસ કરીને ટેકનોલોજીની મદદથી, જે પરીક્ષા કમ્પ્યુટરની મદદથી જે પરીક્ષા આપવાની જે શરૂઆત થઈ છે, એમાં જે પણ કોઈ લોકો જોડાયેલા છે અથવા તો જેમને કોઈ પણ રીતે મદદ કરી છે અથવા તો આખી પ્રક્રિયા કેવી રીતે સરળ બની શકે તે દિશામાં જે પણ લોકોએ કામ કર્યું છે, એ લોકો ખરેખર અભિનંદનને પાત્ર છે. કેમ કે એ આપણા વર્તમાન પરિસ્થિતિની માંગ પણ છે અને એ દિશામાં આપણે ધીમે ધીમે આગળ વધવું પડશે. એ આજની હકીકત છે. હું વધારે સમય ન લેતા, આપણી જોડે 2 કલાક જ છે, તો હું અમારા વી4યુ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મિહિરભાઈને વિનંતી કરીશ કે એ આવેલા મહેમાનોનું સ્વાગત કરે, શાબ્દિક સ્વાગત કરે. ગુડ ઇવનિંગ એવરીવન. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ લાઇન અને વી4યુ ફાઉન્ડેશન તરફથી આજે જે વેબિનારનું આયોજન કર્યું છે ઓનલાઈન અનુભવ, રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ લાઇન અને વી4યુ ફાઉન્ડેશન છેલ્લા એકાદ વર્ષથી અલગ અલગ સેમિનાર અને વેબિનાર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી રહ્યા છે, જેમાં આજે એક અનોખો મતલબ કાર્યક્રમ છે અને એ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઘણો ઉપયોગી છે. જેમ કે આજે જે ટેકનોલોજી, જે છોકરાઓ 10મા અને 12મામાં જે આ વર્ષે બોર્ડની અંદર કોમ્પ્યુટરથી એક્ઝામ આપી અને જે લોકો ઉત્તીર્ણ થયા છે અને જે લોકોનું સારું રિઝલ્ટ આવ્યું છે, તો આ અનુભવ કાર્યક્રમમાં આપણી સાથે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનથી ડૉક્ટર પુનાની સાહેબ જોડાયા છે અથવા તો જોડાશે. તો સરનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને પુનાની સાહેબ ઘણી બધી બાબતોને, નાની નાની વાતને બહુ ધ્યાનમાં લઈ અને એની ઉપર આગળ જે પણ કંઈ થતું હોય વ્યવસ્થા એ કરતા હોય છે. તો એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ડૉક્ટર હોમિયા સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે. એકચ્યુઅલી આપણે નવરંગપુરા ખાતે અમે લોકો ફિઝિયોમાં હતા ત્યારે પણ સર સાથે થોડો અનુભવ સરનો ખરો. સરનો પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ સાથે વાયા સાહેબ અને અંસારીભાઈ અમારા એક્સ પ્રોટેક્ટર છે, તો એમને તો અમારા ઘરના છે, પણ તો અમે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ. વાયા સાહેબ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતમાં મોખરાનું સ્થાન અત્યારે આપણે જોઈએ તો જે મોખરાના નામ છે એમાં સાહેબનો અને ઘણી બધી મદદરૂપ બ્લાઇન્ડ પીપલને ઘણા બધા મદદરૂપ થયા છે. અને આ જે કોમ્પ્યુટરથી જે છોકરાઓ એક્ઝામ્સ આપી છે એમાં અંસારીભાઈ અને આ વાયા સાહેબનો ઘણો મોટું યોગદાન છે. તો આ બધા જ લોકોને આપણે આવકારીએ છીએ. ખાસ કરીને આપણી જોડે જે છોકરાઓ કોમ્પ્યુટરની એક્ઝામ્સ આપી છે, જે સ્ટુડન્ટ છે, એ લોકોને પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ કે આજે જે પણ અહીંયા જેટલા પણ લોકો જોડાયેલા છે, એ લોકોને તમારા જે પણ કંઈ
અનુભવો છે એ મેક્સિમમ રીતે શેર થાય, તો તેઓનો પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને શ્રોતાગણો અને અમારા વી4યુ અને રોટેકના મેમ્બર્સનો પણ અહીંયા આપણે વેલકમ કરીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ મિહિરભાઈ. કાર્યક્રમને આગળ વધારતા તમને એટલે તમે બધા અહીંયા મોટી સંખ્યામાં જોડાયો છો, તો થોડો પાતળો પરિચય આપી દો, વધારે સમય ન લેતા. મુખ્ય કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ પહેલા. એકચ્યુઅલીમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ એ પાર્ટ છે. તમને કહું તો એ રોટરી ઇન્ટરનેશનલ વિશે તમે લોકોએ સાંભળ્યું હશે, જે આખા વિશ્વમાંથી અત્યારે જે પોલિયો નાબૂદી થઈ એમાં રોટરી ઇન્ટરનેશનલનું બહુ મોટું યોગદાન છે. અને આ એનું એક યુથ વિંગ છે, જેને અમે રોટ્રેક તરીકે ઓળખીએ છીએ. અને આ એવું એટલે વિશ્વનું પહેલું એવું રોટ્રેક ક્લબ છે જેને સંપૂર્ણપણે વિઝ્યુઅલી ચેલેન્જ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. અને આની સ્થાપના 1992માં થઈ હતી, અને ત્યારથી લઈને અત્યાર સુધી સતત જુદા જુદા કાર્યક્રમો અમે લોકો કરતા આવ્યા છે. બને એટલા અમારા પ્રયાસો એની અંદર અમે કરી રહ્યા છે. આ વર્ષની વાત કરું તો અમે શરૂઆત અમારા ઇન્સ્ટોલેશનથી કરી, અને પુનાની સાહેબ આવી ગયા છે. રાઇટર સન્માન સમારંભ, રાઇટરને એપ્રિશિએટ કરવાનો એક કાર્યક્રમ અમે કર્યો. અને ત્યારબાદ બેસ્ટ ઓફ લક જ્ઞાનાલયથી તો તમે બધા પરિચિત જ હશો, જ્ઞાનાલય 1 અને 2. આવા કેટલાક મોટા કાર્યક્રમો અમારા રહ્યા છે. વી4યુ ફાઉન્ડેશન બનાવવાનો એટલે આ તમને એવું લાગતું હશે વી4યુ ફાઉન્ડેશન શું છે, પણ એને બનાવવાનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે રોટ્રેકની કેટલીક લિમિટેશન છે. રોટ્રેક એ યુથ વિંગ છે, અને અમારા કેટલાક મિત્રો રોટ્રેકમાંથી નીકળીને એમની એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે કોઈ બી રીતે કંઈક કરીએ, કંઈક નવું કરતા રહીએ. અને એ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે અમે વી4યુ ફાઉન્ડેશનની એક રચના કરી છે. અને આની અંદર મોટે ભાગે અમારા જે પાસ રોટ્રેક્ટર છે, અથવા તો જે લોકો અત્યારે રોટ્રેક સાથે જોડાયેલા છે, એ મિત્રો છે. રોટ્રેક અને વી4યુ હંમેશા સતત કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. અને એના નવું કંઈક કરવાના પ્રયાસ ભાગરૂપે આ અનુભવ, આ એક વિચાર અમને લોકોને આવ્યો, અને એના ઉપરથી આજે આ કાર્યક્રમનું આપણે એક સરસ આયોજન કરી રહ્યા છે. ફરીથી સૌ જે પણ અમારી સાથે જોડાયા છો એ બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું, અને જેના માટે આપણે મળ્યા છે, અનુભવ માટે. તો એ અનુભવ ના જે કાર્યક્રમ છે એને આગળ વધારવા માટે હું મારા સાથી રાજને વિનંતી કરીશ કે આગળના કાર્યક્રમને આગળ વધારે. Am I audible? Hello. યસ. ઓકે. ગુડ ઇવનિંગ બધાને. ઉપસ્થિત રોટ્રેક્ટ અને વી4યુના મેમ્બર્સ, પુનાની સાહેબ, ભૂમિયાર સર, ભરત સર, અંસારી સર, અને સજ્જ અને સચેતપણે સાંભળી રહેલા શ્રોતાગણોને વંદન. જ્ઞાન એક પ્રકાશ છે, અને આજના સમયમાં જોઈએ તો જ્ઞાનરૂપી પ્રકાશને સર્વત્ર પ્રસારવાનું કામ કરે છે ટેકનોલોજી. જ્યોર્જ કાર્લોસનું એક બહુ પ્રસિદ્ધ વિધાન યાદ આવે કે ટેકનોલોજી કેન નોટ રિપ્લેસ ગ્રેટ ટીચર્સ, બટ ટેકનોલોજી ઇન ધ હેન્ડ્સ ઓફ ગ્રેટ ટીચર્સ ઇઝ ટ્રાન્સફોર્મેશન. અર્થાત ટેકનોલોજી શિક્ષકોનો ક્યારેય વિકલ્પ નહીં હોઈ શકે, પણ શિક્ષકોના હાથમાં ટેકનોલોજી આવશે તે પરિવર્તન લાવશે. અને કદાચ આજે આપણે વસ્તુ સાકાર થતી જોઈ રહ્યા છીએ કે જ્ઞાનરૂપી પ્રકાશને કારણે જે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત જે તારલાઓ છે ચમકી રહ્યા છે ને, એ જે ટેકનોલોજીનું રૂપી જે ફ્યુલ પૂરું પાડ્યું છે, આપણે કે દીવાને તેલની જરૂર હોય, તે જે તેલ પૂરું પાડનાર અહીં શિક્ષકો પણ ઉપસ્થિત છે. તો શિક્ષકો અને વિદ્યાર્થીઓના મદદથી જ આજે આ છે સમગ્ર ચારો તરફ રોશની ફેલાઈ રહી છે. એટલે બધાનું ફરી એકવાર સ્વાગત કરું છું. આપણી વચ્ચે 9 કન્ટેસ્ટન્ટ ઉપસ્થિત છે. 4 વિદ્યાર્થીઓ છે સુરતના છે, બરોડાના છે, 4 વિદ્યાર્થીઓ સુરતના છે, અને 1 વિદ્યાર્થી છે એ સાપુતારાથી છે. તો દરેક વિદ્યાર્થીને લગભગ 5-1 મિનિટ જેટલો સમય મળશે. અને એમાં વિદ્યાર્થી આ કહેવાય ને કે સમાજથી ઉફરું ચાલવાની જે વાત છે કે બધા રાઇટરથી પરીક્ષા આપતા હોય ને કોઈને ઈચ્છા થાય કે ના હું કંઈક નવું કરું, હું થોડું આત્મનિર્ભર બનું અને કમ્પ્યુટર પર પરીક્ષા આપું, તો દરેક વિદ્યાર્થી પોતાના અનુભવ શેર કરશે કે અમને આની પ્રેરણા ક્યાંથી મળી
અને કંઈક નવો રસ્તો લેવો હોય તો સમસ્યાઓ તો આવે જ, તો કઈ પ્રકારની સમસ્યાઓ થઈ, સમાધાનો શું મળ્યા, પરીક્ષા કેવી રીતે અપાઈ અને એ પછી એમના ઓવરઓલ એક્સપિરિયન્સીસ, અનુભવો કેવા રહ્યા એના વિશે વાત કરશે. તો સૌપ્રથમ કન્ટેસ્ટન્ટ છે આપણી પાસે યેશા મકવાણા, જેઓ બરોડાથી છે. જેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાંથી પૂરું કર્યું. ત્યારબાદ તેઓ ઉર્મી સ્કૂલમાં જોડાયા, અંગ્રેજી માધ્યમની શાળામાં. તેઓએ 10મા ધોરણની પરીક્ષા પણ કમ્પ્યુટર પર આપી હતી અને 12મા ધોરણની પરીક્ષા પણ કમ્પ્યુટર પર જ આપી છે. અને હાલ તેઓએ 86% સાથે 12મું ધોરણ ઉત્તીર્ણ કર્યું છે અને તેઓ યુપીએસસીની તૈયારી કરવા માંગે છે. તો હું સૌપ્રથમ તેમને આમંત્રિત કરું કે તેઓ આવે અને આ ઓવરઓલ યાત્રામાં તેમના અનુભવ કેવા રહ્યા તેની વાત કરે. યેશાબેન મકવાણા. Hello, am I audible, sir? યસ. Thank you so much, sir. મને આટલો મોટો મોકો આપ્યો તમે અહીં મારો અનુભવ શેર કરવા માટે. આપે જેમ કહ્યું તેમ મારી આજે શાળા જીવનની સફર છે એ સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાંથી થઈ. ત્યાં મારી બધી જ તાલીમ બ્રેલ બેઝડ હતી. ત્યાં મેં બ્રેલ લિપિમાં પૂર્ણ રીતે અભ્યાસ કર્યો 8મા ધોરણ સુધી. ત્યારબાદ તેના માર્ગદર્શનથી મેં 9મા ધોરણમાં સમાજ સુરક્ષા સંકુલમાં એડમિશન લીધું. ત્યાંથી મારું આખું અભ્યાસ કરવાની જે પદ્ધતિ હતી એ ચેન્જ થઈ ગઈ. આખું ડિજિટલના માધ્યમથી મેં મારું સ્ટડી સ્ટાર્ટ કર્યું. ભરત વાયા સરના માર્ગદર્શનથી ત્યાં મેં કમ્પ્યુટર ટ્રેનિંગ લેવાની શરૂ કરી 9th સ્ટાન્ડર્ડથી. અને ત્યાં કમ્પ્યુટર ટ્રેનિંગ સ્ટાર્ટ કરી મેં, અને ભરત સરે મને બહુ જ સપોર્ટ આપ્યો છે. એમણે જ મને 9th સ્ટાન્ડર્ડથી જ કહી દીધું હતું કે તું કરી શકીશ અને 10th સ્ટાન્ડર્ડમાં તારે ગુજરાત બોર્ડમાં આવી રીતે પ્રથમ પરીક્ષા આપવાની છે કમ્પ્યુટર થ્રુ. તો મારી તૈયારી ચાલુ થઈ ગઈ હતી 9th સ્ટાન્ડર્ડથી, અને મેં એન્યુઅલ એક્ઝામ પણ એવી રીતે જ આપી હતી. ટાઈપિંગ પ્રેક્ટિસ છે, પછી અમે રોજ પર આવર ટાઈપિંગ પ્રેક્ટિસ કરતા હતા, જેમાં અમુક સ્કિલ્સ છે, કીબોર્ડ તમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષામાં લખી શકો એવી રીતે અમે એ શીખ્યા. પછી ફોર્મેટિંગ છે, જેવી રીતે હેડિંગ સ્ટાઇલ છે, કંઈ બી બધું જ તમારા પેપરમાં જે બી નેસેસરી છે એ બધું જ અમે શીખ્યા અને સરને મોકલતા હતા, મતલબ ઈમેલ કરતા, અને એ અમને બધું સમજાવતા. અને પછી આવ્યું 10thનો સમય. તો 10thમાં બસ એક નોર્મલ સ્ટુડન્ટ તરીકે જ તૈયારી કરી હતી. પણ લાસ્ટમાં અમને બ્રેલ પેપર મળવાનું હતું બોર્ડ તરફથી. તો એ માટે થોડી સ્પેશિયલ તૈયારી જરૂર હતી, કારણ કે હું રીડર નથી રાખવાની અને બ્રેલ પેપરથી જાતે રીડ કરીને લેપટોપ થ્રુ એક્ઝામ આપવાની હતી. તો એ માટે ભરત સરે બ્રેલ પ્રિન્ટમાં જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ પેપર હતા એ બધાને પ્રિન્ટ કરીને મેં પછી એક પ્રેક્ટિસ તરીકે મેં આખું અઠવાડિયું એને અટેન્ડ કર્યા હતા, અને એનાથી મને બહુ જ મારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થયો હતો. તો એ જ રીતે 10thમાં મેં આપી, અને એ પણ બહુ જ સારી રીતે મને સક્સેસ મળી હતી, અને મેં 85% પ્રાપ્ત કર્યા હતા. અને ત્યારબાદ 10thનું જ્યારે પણ બધું આખું પૂરું થયું, તો ત્યારબાદ ભરત સરના જ માર્ગદર્શનથી મેં એક નોર્મલ સ્કૂલ ઉર્મી સ્કૂલમાં એડમિશન લીધું, જ્યાં મેં જીએસસીબી ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લીધું હતું. તો ત્યાં પણ મને ઘણી ડિફિકલ્ટી પહેલાં લાગતું હતું કે મને પડશે, પણ ત્યાંના જે શિક્ષકો હતા, ત્યાંના મારા જે ફ્રેન્ડ્સ બન્યા, એ બધાનો પણ બહુ જ સપોર્ટ રહ્યો, અને ધીમે ધીમે ત્યાં પણ હું યુઝ ટુ થઈ ગઈ. અને ત્યાં પણ મેં 11thમાં બી કમ્પ્યુટર થ્રુ મારી પ્રેક્ટિસ ચાલુ રાખી, કન્ટિન્યુ રાખી, અને ત્યારે પણ મેં આપી. સેમ આ જ રીતે મેં 12thમાં પણ બધી તૈયારી કરી. અને હા, આ માટે બોર્ડની પરમિશન જે ગાંધીનગર તરફથી લેવાની હતી એ માટે પણ મને બહુ જ સપોર્ટ મળ્યો છે ભરત વાયા સર અને આખી સ્કૂલ તરફથી. અને બસ એવી રીતે મેં 12th પણ આપી દીધી, અને ત્યાં 86% અને 96% મેં પ્રાપ્ત કર્યા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર યેશા આપનો, અને આપના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણી પાસે દ્વિતીય પ્રતિક
આપણી પાસે દ્વિતીય પ્રતિભાગી છે હિમેશ રબારી. તેઓ સુરતથી છે અને તેઓએ હાલ સુરતમાં જ અંધજન શિક્ષણ મંડળથી 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને 80% પ્રાપ્ત કર્યા છે. તો હિમેશભાઈને વિનંતી છે કે પોતાના અનુભવ વ્યક્ત કરે. Yes, sir. Am I audible? યસ. જી જી જી. Okay. તો સૌપ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર સર કે અહીંયા તમે મને આમંત્રિત કર્યો. અને સૌપ્રથમ તો જે મારી શરૂઆત છે શિક્ષણની શરૂઆત તે સુરતથી જ અહીંયાથી જ થઈ હતી અને હું જન્મથી જ ટોટલી બ્લાઇન્ડ છું. અને અહીંયાથી જ મેં સુરતની અંધજન શાળામાં જ મેં હમણાં સુધી અભ્યાસ કર્યો છે. અને શરૂઆતથી જ અમે બ્રેલ લિપિમાં જ ભણતા હતા. 1 થી 7 ધોરણ સુધી અમને બ્રેલ પેપર, એમાં 1 થી 3 તો મૌખિક પેપર્સ હતા મોસ્ટ ઓફ. પછી 4થા ધોરણથી લઈ 7મા ધોરણ સુધી અમને બ્રેલ પેપર સાથે મતલબ બ્રેલ ક્વેશ્ચન પેપર આપવામાં આવતું અને અમે એનો જવાબ છે તે બ્રેલમાં ટાઈપ કરીને આપતા હતા. ત્યાર પછી ધોરણ 8માં રાઇટર બેઝ અમે લોકો પરીક્ષા આપતા અને ત્યારથી ધોરણ 8 થી જ થોડી થોડી અમને તૈયારીઓ ત્યાંથી શરૂ કરવામાં આવી હતી. અને જ્યાં અમે ધોરણ 9માં પહોંચ્યા ત્યારથી જ ત્યાં અંસારી સર પણ હતા, તેમને પણ અમને ટ્રેનિંગ આપી હતી. અને કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપવામાં અમે 9માં જેટલી પણ ટેસ્ટ હતી અને ત્યાંની જે ફાઇનલ એક્ઝામ હતી તે પણ અમે કમ્પ્યુટર પર આપી. પણ ત્યાં મુશ્કેલીઓ જે છે અમને ગણિતમાં પડતી હતી મોસ્ટ ઓફ, કારણ કે કમ્પ્યુટરમાં મેથેમેટિક્સ ફંક્શનો ઇક્વેશન લખવી ખૂબ જ અઘરું છે ફોર ધ બ્લાઇન્ડ. તો સૌપ્રથમ અમને તેની પ્રેક્ટિસ પૂરી પાડવામાં આવી. અને ત્યાર પછી જો સૌથી મુશ્કેલ અમને લાગ્યું તે ઇંગ્લિશ હતું, કારણ કે ઇંગ્લિશમાં સ્પેલિંગ મિસ્ટેક્સ, ટાઈપિંગ સ્પીડ, એક્યુરેસી, તો તે માટે અમારા જે ઇંગ્લિશ ટીચર હતા લીલાવતી ટીચર, તો તેઓ અમને ટાઈપિંગ પ્રેક્ટિસ પૂરી પાડતા હતા. અને ત્યાર પછી જે અમારા ગણિત શિક્ષક હતા તેઓએ અમને ફંક્શન એટલે કે શોર્ટકટ કીઝ જે પણ ફંક્શન માટે અપ્લાય કરવામાં આવતી, ત્યારબાદ ફોર્મેટિંગ અને પેપરમાં જે કંઈ પણ રિક્વાયરમેન્ટ્સ હોય છે આપણી, તો તેની મદદ અમને પૂરી પાડી હતી. કે પછી જે અમારા ટેકનોલોજી ટીચર હોય કે અમારા મેથેમેટિક્સના ટીચર હોય કે અમારા ઇંગ્લિશના ટીચર હોય કે દરેક સબ્જેક્ટના ટીચર હોય, તો તે અમને પેપર પ્રેક્ટિસ માટે જે પ્રીવિયસ યરના પેપર હોય કે જે પેપર સેટ્સ હોય તે અમને આપતા અને યોગ્ય સમયે અમને કહેતા કે આ પેપર ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને પેપર સેટ્સ અમને બિફોર ધ પેપર પ્રેક્ટિસ માટે આપતા. અને તેથી અમને ખબર પડતી કે અમારી ક્ષમતા કેટલી છે, અમે કેટલા સમયમાં પેપર જે છે પૂરું કરી શકીએ. એક સમય તો એવું બન્યું કે ગણિતનું પેપર હતું તો અમને 4 કલાક લાગ્યા હતા અને તેમ છતાં પણ પેપરમાં થોડી ઘણી વસ્તુઓ જે છે એ મિસિંગ થઈ હતી ધોરણ 9માં. પણ ત્યાર પછી ત્યાં એ જ કહેવામાં આવ્યું કે જે અમારા પ્રિન્સિપલ હોય કે પછી અમારા જે ટીચર હોય કે ધોરણ 10માં અમે યોગ્ય પ્રેક્ટિસ કરી ગણિત લખવાની પણ, અને ત્યાર પછી છેલ્લે જે ફાઇનલ એક્ઝામ હતી બોર્ડની, ત્યાં અમે ગણિતનું પેપર અડધો કલાક પહેલા જ અમે સબમિટ કરી દીધું અને મોસ્ટ ઓફ પેપર એવા હતા કે જે અમે 2.5 કલાકમાં લખી દેતા હતા. અને ત્યાં ફાઇનલ એક્ઝામમાં એવો મારી સાથે ઇન્સિડન્ટ બન્યો હતો કે જ્યારે હું સેક્શન ડી લખતો હતો ત્યારે જે ગણિતનું પેપર છે સેક્શન ડી, તો એ સેક્શન ડી આખું બ્લેન્ક થઈ ગયું હતું. અને ત્યાર પછી મારે તે યોગ્ય સમયે રિકવર થયું નહીં અને ત્યાર પછી મારે તે સેક્શન ડી પાછો લખવો પડ્યો. પણ તેમ છતાં પણ પેપર ઓવરઓલ સારું ગયું અને ત્યાર પછી અમે 10thની પરીક્ષામાં 84.46% અને 80% મેળવ્યા છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર હિમેશભાઈ આપનો અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. આ જ ક્રમમાં આપણી વચ્ચે અંધજન મંડળના મહાસચિવ કુનાની સર ઉપસ્થિત છે. કુનાની સરને આમંત્રિત કરતા પહેલા હું
V4U ફાઉન્ડેશનના સચિવ અને રોટ્રેક્ટર ધવલ ચૌહાણને વિનંતી કરું કે પુનાની સરથી આપણને સૌને પરિચિત કરાવે. ધન્યવાદ રાજ. પુનાની સાહેબ એટલે કંઈ પરિચયના શું કહેવાય મોહતાજ નથી. જનરલ સેક્રેટરી, બ્લાઇન્ડ પીપલ એસોસિએશન, ટ્રેઝરર, NAB ગુજરાત. આ સિવાય ઘણા બધા એવા જુદા જુદા ઓર્ગેનાઇઝેશનો છે જેમની જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનો છે જે ખાસ કરીને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે કામ કરે છે. એ ઘણા બધા ઓર્ગેનાઇઝેશનો સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. આ સિવાય એમના વિશે તમને વાત કરું તો ઘણા વર્ષોથી લગભગ વિઝ્યુઅલી કમ્યુનિટી સાથે તેઓ જોડાયેલા છે. તેઓનો અભ્યાસ તેઓએ જે IIM આવે ત્યાંથી એમને અભ્યાસ કર્યો છે. તેઓ પાસે ડોક્ટરેટની ઉપાધિ પણ છે. અને આ સિવાય બીજી એમની ખાસિયત એવી છે કે આપણા જે પ્રશ્નો છે એને લઈને સતત ચિંતિત રહે છે. અને કોઈ પણ પ્રશ્નો એમની પાસે લઈને જાઓ તો સતત ઉત્સાહી રહે. એટલે જ્યારે એમને મળવાનું થાય વ્યક્તિગત રૂપે જ્યારે પણ, ત્યારે હંમેશા આપણા પ્રશ્નોને લઈને એટલા જ સારી રીતે સમજી શકે છે જેટલા આપણે આપણા પ્રશ્નોને સમજી શકીએ છીએ. એટલે હવે તમે આવ્યા જ છો તો તમારી સામે એક બીજી વાત પણ તમારી સામે જ મૂકી દઉં. હમણાં અમારો એક કાર્યક્રમ થયો જ્ઞાનાલય, અને જ્ઞાનાલય જ્યારે પૂરો થયો સર, ત્યારે એમાંથી એક બહુ મોટી વાત આપણે નીકળી બહાર કે જે ગણિતનો, જે અમને વાત કરી ને કે જે ગણિતની પરીક્ષા એમને આપી અને એટલે એમના 84% આવ્યા. હવે આપણી જે બાકીની જે સ્પેશિયલ સ્કૂલો છે 9-10, ખાસ કરીને ત્યાં 9-10 ની અંદર ગણિત નથી ભણાવવામાં આવતું મોટા ભાગની સ્પેશિયલ સ્કૂલોમાં. તો આ જે સેમિનાર અમારો 2 દિવસનો પત્યો અને એના પછી જે એક વાત નીકળી છે કે ભાઈ ગણિત જે 9 અને ધોરણ 10 ની અંદર જેટલી પણ સ્પેશિયલ સ્કૂલો છે ત્યાં ફરજિયાત કરાવવામાં આવે. અને આ અંગેની એક મુહિમની શરૂઆત અમે કરી છે ધીમે ધીમે. તો અમને અપેક્ષા છે કે આપ પણ આની અંદર અમને સહયોગ કરો. અને આ જે શરૂઆત છે એ બ્લાઇન્ડ પીપલ એસોસિએશનથી થાય, કારણ કે અંજન મંડળ એ દરેક વસ્તુમાં લીડ લે છે. તો આની અંદર પણ અંજન મંડળ લીડ લે અને ગુજરાતની તમામ સ્પેશિયલ સ્કૂલોમાં 9-10 ની અંદર ગણિત એક ફરજિયાત વિષય તરીકે ભણાવવામાં આવે, તે દિશામાં કામ થાય. તેવી આપના પાસેથી સહયોગની અપેક્ષા. હું રિક્વેસ્ટ કરીશ પુનાની સરને કે આવે અને પ્રસંગોચિત પોતાની વાત કરે. ધવલભાઈ, હોમિયાર અને રોટરી ક્લબ ઓફ ધ મેમ્બર્સ, સૌથી પહેલાં તો નિશા અને હિમેશને અભિનંદન આપવા માંગુ છું કે તમે લોકો ગુજરાત માટે નહીં, દેશ માટે રોલ મોડલ છો. તમે જે કર્યું છે ખરેખર અશક્યને શક્ય કરી બતાવ્યું છે. અને એમાં તમારા જે ટીચર્સ અને બધા જે તમને મદદ આપી છે એ અભિનંદનને પાત્ર છે. એટલી સમયથી એક વાત સિદ્ધ થઈ કે આ શક્ય છે, ગુજરાતમાં બી શક્ય છે. અને ગુજરાત બોર્ડ બી પરમિશન આપે છે. અને આપે જે 80% + માર્ક્સ મેળવ્યા છે એ જ બતાવી આવે છે કે આપણે પોતે બી લખીને આટલા બધા માર્ક્સ મેળવી શકીએ છીએ. અને આ બધા અભિનંદનને પાત્ર છો. અને જ્યાં સુધી અંજન મંડળનો સવાલ છે, અહીંયા મને ધવલ અને બધાને જણાવતા આનંદ થાય છે કે મનુભાઈ ચૌધરીને આવ્યા પછી મેથમેટિક્સની શરૂઆત થઈ ગઈ છે. અને એઝ એ રેગ્યુલર મેજર સબ્જેક્ટ બી આપણા વિદ્યાર્થીઓ લે છે. ગયા વર્ષે 6 જણા પરીક્ષામાં બેઠા હતા અને બધા પાસ થયા હતા. આ વર્ષથી કોમર્સની શરૂઆત બી થઈ છે. એક છે કે આપણે પહેલાં આને એઝ એ સબ્જેક્ટ લેવડાવીને એને આપણે સિદ્ધ કરી બતાવીએ કે આપણા મિત્રો મેથમેટિક્સ અને કોમર્સ બંને સ્ટ્રીમમાં આગળ વધી શકે છે. પછી એ ચોક્કસ આપણે સરકારને અપ્રોચ કરીશું, ક્યોંકિ હાયર સેકન્ડરી સ્કૂલ બહુ ઓછી છે અને બધા મિત્રો છે, નવરંગપુરા હોય કે ભાવનગર હોય કે અમરેલી હોય, બધા આપણી સાથે સંકળાયેલા છે. આપણે ચોક્કસ એની શરૂઆત કરીશું. પણ પહેલાં આપણે એ દાખલા બેસાડવું પડે, ક્યોંકિ વર્ષોથી મેથમાં એક્ઝમ્પશન હતી, જે દુઃખની વાત છે. અને સાઉથમાં તો વર્ષોથી એ લોકો મેથમેટિક્સમાં બહુ સારું કરે છે. એ માટે આપણે ગુજરાતમાં શરૂઆત થઈ છે. અને હોમિયારભાઈના સહયોગથી અમે લોકો નવા સત્રથી 6ઠ્ઠા પછીનું બધા શિક્ષણ ડિજિટલ કરવા જઈ રહ્યા છીએ. એના માટે ચોક્કસ તકલીફ પડશે, બહુ મહેનત કરવી પડશે. ખાસ કર ટીચર્સની ટ્રેનિંગ ઓલરેડી થઈ ગઈ છે
અને ઘણા ઉત્સાહી છે. પર આ ટીચર મોટાભાગે આપ જાણો છો કે આ રેગ્યુલર ટીચર નથી, આ વિઝિટિંગ બેસિસ પર છે. તે માટે આપને પ્રભુને પ્રાર્થના કરી કે કન્ટિન્યુ કરે અને આપનું અભિગમ આગળ વધે. અને અંજન મંડળ ચોક્કસ આ માટે બહુ ઉત્સાહી છે. અમે લોકો નવા સત્રથી શરૂઆત કરવા માંગીએ છીએ અને મારે બધાને આપને વિનંતી છે કે આપના એક્સપિરિયન્સ બી આપ આવીને અમારી ટીમ, ખાસ કર મનુભાઈ ચૌધરી અને દિનેશ પંડ્યા, જે એ લોકો એને લીડ કરવાના છે, એને આપ શેર કરી શકો છો. જ્યારે બી આપ અંજન મંડળમાં આવો તો ચોક્કસ આ બે મહાનુભાવોને મળીને તમારા એક્સપિરિયન્સ શેર કરશો. અને આપને બી પ્રાર્થનામાં આ બધા વિદ્યાર્થીઓ જે આજે એના રજૂઆત કરવાના છે, આપણે નવે સત્રમાં બોલાવીને એમના બી લેક્ચર રાખીશું, તાકી એ પોતે પોતાના એક્સપિરિયન્સ શેર કરે. સીઈંગ ઇઝ બિલીવિંગ, લિસનિંગ ઇઝ બિલીવિંગ. તો આપણે વ્યક્તિઓ એક્સપિરિયન્સ શેર કરશે તો આપણા વિદ્યાર્થીઓને, ટીચરને, પ્રિન્સિપલને અને મેનેજમેન્ટને વધારે કોન્ફિડન્સ આવશે. અને હું આ બધાને આ જે નવી શરૂઆત થઈ છે એના માટે અભિનંદન આપું છું. અને મને આપને જણાવતા આનંદ થાય છે કે મારી મેનેજમેન્ટે આ બાબતમાં ઓલરેડી ઠરાવ કરી દીધો છે. એના માટે જે આપણને રિસોર્सेस જોઈએ, લેપટોપ વગેરે, એ બી એને અરેન્જમેન્ટ થઈ ગયા છે. તો હોમિયારભાઈ માટે ચેલેન્જ છે, નવા સત્રથી આપણે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવી પડશે અને એક એવા સ્ટાફ બી આપણે અપોઇન્ટ કરવાના છે કે જેને લીડ કરી શકે. એના માટે બી વ્યવસ્થા થઈ ગઈ છે. ખાલી આપણે સ્ટાફને રણછોડભાઈ આઈડેન્ટિફાઈ કરવાના છે. આપને ધ્યાનમાં કોઈ હોય કે જે આમાં જોડાવા માંગતો હોય તો આપ ચોક્કસ જાણકારી આપશો. અને મને જે રોટરેક ક્લબના બધા અધિકારીઓને આભારી છું કે આપે જે મને આપની સાથે જોડ્યા છે. મારા માટે બી આઈ ઓપનર છે. ખાસ કર દિશાને સાંભળીને, હિમેશને સાંભળીને મને બી બહુ પ્રોત્સાહન મળ્યા છે કે ચોક્કસ હું તમારા એક્સપિરિયન્સ બધા સાથે શેર કરીશ. મારે આપને વિનંતી છે કે આ પ્રોગ્રામની રેકોર્ડિંગ આપ અમને આપશો. તમારા જે કી પીપલ છે આ બધાને આપણે શેર કરીશું, તાકી એ લોકો પોતે સાંભળી શકે કે જે વ્યક્તિઓએ ડિજિટલ મીન્સથી કમ્પ્યુટર એક્ઝામ આપ્યા છે કેવી રીતે સફળ થયા છે. એને ચોક્કસ પ્રેરણા મળશે. ફરી એકવાર તમને બધાને અભિનંદન આપું છું અને મને આ તમારી સાથે વાત કરવાની તક આપી એ માટે બી આપને આભારી છું. જય હિન્દ. હૃદયથી અભિવાદન કરું છું પુનાની સાહેબનું આટલા સુંદર મજાના અને ઉત્સાહી વક્તવ્ય માટે. અને ઘણી નવી માહિતી પણ પ્રાપ્ત થઈ. ખૂબ ખૂબ આભાર સર આપનો. હવે આપણે ફરી એકવાર પ્રતિભાગીઓના અનુભવનો દોર છે આપણે જારી રાખીએ. તો આપણા આવનારા પ્રતિભાગી છે જયનીત રજવાડી, મૂળ નર્મદા જિલ્લાના, અને હાલ તેઓએ સમાજ સુરક્ષા સંકુલ બરોડાથી 10માની પરીક્ષા આપી છે. અને હું તેમને વિનંતી કરું કે તેમનો અનુભવ કેવો રહ્યો તેના વિશે વાત કરે. ગુડ ઇવનિંગ. મને આ જે અનુભવ વ્યક્ત કરવાનો મોકો આપવા માટે આભાર. જ્યારે હું ધોરણ 8માં હતો ત્યારે મેં પહેલી વાર કમ્પ્યુટર પર એક્ઝામ આપી હતી. તે ટાઈમે મને લાગ્યું હતું શું આ કમ્પ્યુટર પર એક્ઝામ આપવી સારી છે યા નહીં. જ્યારે મેં પહેલી વાર કમ્પ્યુટર પર એક્ઝામ આપી હતી ત્યારે મને એવું થયું હતું કે જો મેં ફેલ થઈ તો શું થશે, જો ના આવડ્યો તો શું થશે. અને ટાઈપિંગમાં પણ ઘણી મિસ્ટેકો થતી હતી. તો પણ મારા શિક્ષકોએ મને સપોર્ટ કર્યો અને કહ્યું કે 8મું ધોરણ, 9મું ધોરણ અને 10મું ધોરણ આરામથી પ્રેક્ટિસ કરીને તું એક્ઝામ આપી લઈશ. એવી રીતના જ મેં કોશિશ કરી એક્ઝામ આપવાની આ ટેકનોલોજીથી. તો હું 62% આટલો પાસ થયો છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર જયનીતભાઈ આપનો. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર એઝ વેલ. હવે હું ઉપસ્થિત આમંત્રિત કરવા માંગુ છું ચારમીબેન દેસાઈને. અંધજન શિક્ષણ મંડળ સુરતથી તેઓએ હાલ 10માની પરીક્ષા આપી છે અને 92% સાથે ઉત્તીર્ણ થયા છે. તો તેમને કહું અનુભવ વ્યક્ત કરે. અને આવનારા બધા પાર્ટિસિપન્ટ્સને પણ એક વિનંતી છે
કે તમને આ જર્ની દરમિયાન જે કોઈ સમસ્યા આવી હોય તેના વિશે પણ થોડી વાત કરજો. તમે તમારા ભાઈઓને શું સંદેશ આપવા માંગો છો તેના વિશે પણ વાત કરશો, અને તમે કઈ તરફ હવે જવા માંગો છો. આ એક નવો પ્રયાસ કર્યો, નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો હવે પછીનો તમારો શું ટાર્ગેટ છે એના વિશે પણ થોડી વાત કરજો. Am I audible, sir? યસ યસ, ઓડેબલ. ગુડ ઇવનિંગ એવરીવન. મારું નામ ચાર્મી દેસાઈ છે અને હું સુરતથી છું. છેલ્લા 10 વર્ષથી બ્લાઇન્ડ સ્કૂલ સુરત અંધજન શિક્ષણ મંડળમાં અભ્યાસ કરું છું, અને સ્ટાર્ટિંગમાં જે અમારું ટીચિંગ હતું એ પ્રોપરલી બ્રેલમાં જ હતું, કારણ કે તે ટાઈમે ટેકનોલોજી લોકોને એટલી જાણકારી હતી નહીં ટેકનોલોજીથી. એટલા માટે 1 થી 8 સુધી જો આપણે કહી શકીએ કે મોસ્ટલી બ્રેલમાં જ અમારું કામ થતું હતું. પણ લોકડાઉન પછી, કોવિડ પછી ટેકનોલોજી પર થોડો ભાર મુકાયો અને ટેકનોલોજી ટાઈપિંગની પ્રેક્ટિસ કરવાનું શરૂ થયું. 8th સ્ટાન્ડર્ડના વેકેશનમાં મેં એવું વિચાર્યું હતું કે જો આવી રીતે એક્ઝામ આપી શકાતી હોય તો પછી મારે રાઇટરની કોઈ જરૂર નથી, અને મને આવી જ રીતે એક્ઝામ આપવી છે. અને એમાં જ યેશાએ 10thની એક્ઝામ આપી હતી, એટલે મારો કોન્ફિડન્સ ઓર સ્ટ્રોંગ થયો કે જો એણે આપી છે તો હવે મારે પણ આપવી જ છે. અને મને 10thમાં મેથ્સ લેવું હતું અને એમાં બહુ ઓછી સ્પીડ હતી મારી. અને જ્યારે મેં 9th સ્ટાન્ડર્ડમાં સ્ટાર્ટિંગમાં ટેકનોલોજીથી એક્ઝામ આપી, ફર્સ્ટ પેપર હતું સોશિયલ સાયન્સનું, અને એમાં અંસારી સર હતા, એઝ અ સુપરવાઇઝર હતા અમારી સાથે, અને એમણે અમને 2.5 કે 3 કલાક જેવો ટાઈમ આપ્યો હતો, અને એમાં પણ અમારું 11 માર્ક્સનું છૂટી ગયું હતું. સો એ લેવલ પર અમારી સ્પીડ હતી, અને ત્યારે ખબર પડી કે પ્રેક્ટિસની બહુ જરૂર છે. ઇમ્પોસિબલ નથી, ડિફિકલ્ટ જરૂર છે, પણ જો પ્રેક્ટિસ કરશું તો એ વસ્તુ ઇઝી થઈ જશે. અને મેથ્સમાં પણ બહુ ઓછી, જેમ આગળ વાત કરી તેમ અમારી સ્પીડ હતી. અને એ પછી પ્રેક્ટિસ કરાવી અમારા મેથ્સના સરે, અને 9th સ્ટાન્ડર્ડમાં અંસારી સરે પણ ટેકનોલોજીથી એક્ઝામ આપવામાં અમને મોટિવેટ કર્યા. એમણે અમને સપોર્ટ કર્યો કે વાંધો નહીં, તમારું એક પેપરમાં છૂટી ગયું છે પણ હજી 9th છે, અને પ્રેક્ટિસ કરો, મહેનત કરો તો થઈ જશે. ત્યારબાદ 10thમાં હું જો ઓગસ્ટ મહિનાની વાત કરું લાસ્ટ યર, તો આશીષ સરે, અમારા મેથ્સ ટીચરે, અમને એક પેપર આપ્યું હતું 30 માર્ક્સનું. તો એ પેપર એટ અ ટાઈમ મેં 1.5 કલાકમાં લખ્યું હતું, 30 માર્ક્સનું પેપર. તો એ હિસાબે મારી મેથ્સમાં સ્પીડ જોઈએ તો 3 કલાકમાં મારું 20 માર્ક્સનું છૂટતું હતું. પણ પછી સરે અમારી પાછળ મહેનત કરી ઓર પેપર અમને સોલ્વ કરાવ્યા, ગાલાના પેપર સેટ્સ કર્યા, અને 10thની મહેનત જે નોર્મલ હતી એ તો ચાલતી જ હતી, પણ એની સાથે સાથે અમે ટાઈપિંગ પર પણ થોડોક ભાર મૂક્યો. અને એટલે જ્યારે અમે મેથ્સનું પેપર આપીને બહાર નીકળ્યા ત્યારે સરને કીધું કે સર 3 કલાકમાં મારું પેપર આખું પૂરું થઈ ગયું છે 80 માર્ક્સનું, અને 1 પણ માર્ક્સનું અમે છોડ્યું નથી. સો 84 માર્ક્સ મેં મેળવ્યા છે મેથ્સમાં, અને ઓવરઓલ પર્સન્ટેજ મારા 92.67 અને પર્સન્ટાઇલ રેન્ક 97.99 છે. અને આગળ મારે 11th સાયન્સમાં એડમિશન લેવું છે. એક બ્લાઇન્ડ સ્ટુડન્ટ સાયન્સ એન્ડ કોમર્સ તરફ બહુ ઓછું ધ્યાન આપે છે, જેમ આગળ સરે કહ્યું. તો જો મેથ્સ કમ્પલસરી કરવામાં આવે નોર્મલ સ્કૂલમાં, બ્લાઇન્ડ સ્કૂલમાં, સોરી, તો આગળ જતા સ્ટુડન્ટ્સ સાયન્સ અને કોમર્સ તરફ પણ એમનું ધ્યાન જાય, તો આ પણ એક બહુ મોટી વાત છે. અને જેમ આગળ એક સરે કહ્યું કે બ્રેલ એ ટેકનોલોજીનો પર્યાય છે પણ વિકલ્પ નથી. સો બ્રેલ ના લીધે જ જો ટેકનોલોજી શીખવી હોય તો બ્રેલ આવડવું બહુ જરૂરી છે આપણને, કારણ કે આપણા પેપર્સ જે છે એ બ્રેલમાં જ આવે છે. સો બ્રેલ જ્યાં સુધી પરફેક્ટ નહીં આવડે ત્યાં સુધી ટેકનોલોજી ના શીખવી જોઈએ. ત્યારબાદ જ ટેકનોલોજીની જો શરૂઆત કરવામાં આવે તો એ વધારે બેટર છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ચારમી બહેન આપનો, અને અભિનંદન આપના સુંદર મજાના અનુભવો વ્યક્ત કરવા બદલ. હવે આપણી વચ્ચે હોમિયાર સર ઉપસ્થિત છે. કદાચ ગુજરાતમાં પહેલ શરૂ થઈ અને ટેકનોલોજી સાથે પ્રજ્ઞાચક્ષુઓ સમન્વય સાધે અને પરીક્ષાઓ ઉત્તીર્ણ કરે એનો કદાચ પાયો નાખનારા અગ્રણીઓમાં હોમિયાર સર એક છે. તો હોમિયાર સરનો પરિચય આપવા માટે હું ધવલભાઈને વિનંતી કરું. રાજની વાતને આગળ વધારું તો ડોક્ટર હોમિયાર સર એટલે ટેકનોલોજીનો પાયો નાખનાર, અને બુક શેરથી તો તમે બધા પરિચિત હશો. તો બુક શેરને જે આખું ભારતમાં બધા સુધી પહોંચાડવામાં હોમિયાર સરનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે.
આ સિવાય તેમનું જે મહત્વનું કામ જે છે એ જે મને સૌથી વધારે જે ગમ્યું છે એ ડિજિટલ લિટરેસીનું જે કામ અત્યારે ચલાવી રહ્યા છે ભારતમાં, એ ખરેખર પ્રશંસનીય પાત્ર છે. અને આ પ્રકારના કામ આપણા ત્યાં થવા એ બહુ જરૂરી છે. અને ટેકનોલોજીના ક્ષેત્રે જે રીતે એ નવા નવા પ્રયોગો કરી રહ્યા છે, એટલે પહેલા તો એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન, જે રીતે એ ટેકનોલોજીને સાથે આખા નવા નવા પ્રયોગો અને સતત કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમ ચાર્મી બેને જે વાત કરી, એમની વાત સાથે 100% એગ્રી થતા એક વાત ચોક્કસ કહીશ કે ટેકનોલોજી એ જરૂરી છે, પણ હું આજે એટલે મેં જે આગળ વાત કરી ને કે એ બંને એકબીજાના વિકલ્પ નથી પણ એકબીજાના પર્યાય છે. અને એ જ વાતને હું આજે પણ એટલે ફરીથી એકવાર કહું છું કે જે પ્રજ્ઞાચક્ષુ જે મિત્ર છે એને પ્રાથમિક જે શિક્ષણ છે એ તો બ્રેલમાં જ મળવું જોઈએ, અને એની સાથે કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ ન કરતા એને ટેકનોલોજીની સાથે આગળ વધવું જોઈએ. એ વાત કરતા વિનંતી કરીશ ડોક્ટર ઓમિયાર સરને આવે અને પોતાની વાત કરે. થેન્ક યુ દોસ્ત. રોટ્રેક અને V4U નો આભાર કે ને આ મોકો મળ્યો. અને આપણા જગતના ભીષ્મ પિતામહ જેવા પુનાની સાહેબની પછી મને બોલવાનો મોકો મળ્યો, તો એ બહુ સારી વસ્તુ છે, કારણ કે એમની વાતો સાથે મારે મારી વાતોને જોડવી છે. જેમ મિત્રએ કીધું કે ડિજિટલ લિટરસી એ બહુ અગત્યનું છે. એ વાતમાં કોઈ પણ ખોટું નથી. જ્યારે બેનેટેક જે બુકશેરનું મેઇન ફાઉન્ડિંગ બોડી છે, જે NGO છે જે બુકશેર ચલાવે છે, આપણા દેશમાં બધા બુકશેર તરીકે અમને ઓળખે, પણ એનું મેઇન જે NGO છે એને બેનેટેક કહે. બેનેટેકે જ્યારે ડિજિટલ લિટરસીની શરૂઆત કરી આપણા દેશમાં અને બીજા અનેક ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર, તો એની પાછળનો ઉદ્દેશ એક જ હતો કે આપણા મિત્રો, બ્લાઇન્ડ મિત્રો, એજ્યુકેટેડ તો છે પણ એમ્પ્લોયેબલ નથી. એનો મતલબ શિક્ષણ તો છે પણ નોકરીને જે માટે સ્કિલ જોઈએ, કુશળતા જોઈએ, એ લોકોમાં નથી. અને જો આપણે મોટા ભાગે બ્લાઇન્ડને લગતી જે નોકરીઓ જોઈએ, તો એ બધી જ નોકરીમાં ક્યાંક ને ક્યાંક આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે, ઇન્ડિપેન્ડન્ટલી લખવું વાંચવું પડે. એ એક આપણો બેઝ છે. ઇન્ડિપેન્ડન્ટલી લખવું વાંચવું એ માત્ર એક ફાઇલ ખોલવીને ધીમે ધીમે વાંચવું કે ધીરે ધીરે ટાઈપિંગ કરવું એટલા સુધી સીમિત નથી. એક સામાન્ય વ્યક્તિની જેમ ઓફિસમાં સોંપેલા કામ આપણે ટેકનોલોજીની મદદથી કરી શકીએ, કુશળતાથી કરી શકીએ, એક્યુરેસીથી કરી શકીએ, તો જ તમારી ગણતરી કોર્પોરેટ જગતમાં થશે. સરકારી ક્ષેત્રમાં તો રિઝર્વેશન છે, નોકરીઓ કદાચ મળી પણ જાય, પણ નોકરી મળ્યા પછી પણ આપણે જે જોઈએ છે કે આપણા ઘણા મિત્રો કામ નથી કરી શકતા. બે કારણો છે. કોઈક વાર મિત્રો પાસે કુશળતા છે અને એને મોકો નથી આપવામાં આવતો કારણ કે લોકો એને માનતા નથી. અને બીજી કે ઘણી વખત આપણા મિત્રો પાસે કુશળતા જ નથી, જેને કારણે એ લોકોને કોઈ પણ જાતની જવાબદારી આપવામાં નથી આવતી. હવે આ જ વસ્તુ કેવી રીતે આપણે એનો ઉકેલ કરવો, તો એને આપણે જ્યારે પાછું વળીને વિચારીએ કે આપણા મિત્રોની આવી હાલત કેમ છે. શિક્ષણ છે પણ સ્કિલ્સ નથી. ગ્રેજ્યુએટ થઈ ગયા, BA થયા, MA થયા, પણ સ્પેલિંગ લખવામાં તકલીફ પડે. 4 લાઈન લખવાની કીધી હોય તો આપણા મિત્રોએ જેમ કીધું કે એ લોકોને ખૂબ તકલીફ પડે. માટે જ્યારે અમે વિચારવાનું ચાલુ કર્યું, તો આપણી જે સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ છે આપણા દેશભરમાં, એ સિસ્ટમ જે આપણી છે એ માત્ર બ્લાઇન્ડને ડિપેન્ડન્ટ બનાવે એ તરફ લઈ જઈ રહી છે. 3 મુદ્દા છે. મોટા ભાગે આપણી પાસે કન્ટેન્ટ, જે સામાન્ય બાળકો પાસે કન્ટેન્ટ હોય છે, પ્રિન્ટેડ મટીરિયલ, એ બધું જ એક્સેસિબલ ફોર્મેટમાં હોતું
નથી. ટેક્સ્ટ બુક ઘણીવાર હોય, પણ એ પણ ઘણીવાર જેમ 2-3 વર્ષે એના એડિશનો બદલાતા હોય, પાસે જૂના જે એડિશનો હોય એની ટેક્સ્ટ બુકો બ્રેલમાં કે ઓડિયોમાં પડી હોય. ઓડિયોમાં હોય તો એમાંથી આપણે સ્પેલિંગ નથી વાંચી શકતા, અને જ્યારે લખવાનો વાત આવે ત્યારે આપણે 7મા-8મા ધોરણ પછી, જે આપણા મિત્રોએ કીધું એમ, રાઇટર ભરોસે આપણે લખવાનું ચાલુ કરવું પડે, જેને કારણે આપણી રાઇટિંગ સ્કિલ્સ બિલકુલ ડેવલપ થતી નથી. આજે 4 મિત્રોએ જે એમની વાત કરી કે એમને કોઈ કે 8મા પછી શરૂ કર્યું, કોઈ કે 9મામાં શરૂ કર્યું, જે મુશ્કેલીઓમાંથી એ પસાર થયા, એનું મૂળ કારણ એ છે કે એ લોકોની જિંદગીમાં ટેકનોલોજી બહુ મોડી જોડી. થોડુંક આપણા દેશભરમાં જે થઈ રહ્યું છે એના વિશે વાત કરું. પુનાની સાહેબે કીધું કે સાઉથમાં તો મેથ્સ લોકો કરે જ છે. એનું કારણ છે કે જે સ્કૂલોની પુનાની સાહેબે ઉલ્લેખ કર્યો, મોટા ભાગની સ્કૂલોની અંદર 4-5મા ધોરણથી બાળકોને ટેકનોલોજી સાથે જોડી દેવામાં આવે છે. કારણ કે મેથ્સ એવો વિષય છે કે જેમાં તમે કમ્પ્યુટર ઉપર વર્ડની અંદર ઇક્વેશન એડિટર સાથે લખવાની પ્રેક્ટિસ નહીં કરો, જે ચાર્મી અને હિમેશ એ વિશે એ લોકો એક્ઝામ આપી એટલે કહી શકશે કે એમાં ટાઈમ લાગે. એ આખી વસ્તુ સમજવી, સામાન્ય ઇંગ્લિશ કે હિન્દી કે ગુજરાતીમાં પેપર લખવું અને મેથ્સમાં લખવું, એમાં ફરક છે. અને એ વસ્તુ ત્યારે જ શક્ય થાય અને ત્યારે જ એમાં ઉત્તીર્ણ થવાય કે જ્યારે આપણે નાનપણથી એની સાથે મોટા થયા હોઈએ. એ વસ્તુ સાથે, ટેકનોલોજી સાથે આપણા બાળકોએ મોટા થવું પડે. કારણ કે માત્ર 9 છોકરાઓ આપણા ગુજરાતમાંથી ટેકનોલોજીથી લખ્યું, સારી વસ્તુ છે. પણ આ જ વર્ષે અમારી લગભગ 55 સ્કૂલ્સ છે દેશભરમાં, જે પાર્ટનર સ્કૂલ્સ અમે કહીએ, એમાંથી 54 છોકરાઓએ 10મા ને 12માનું પરીક્ષા જાતે કમ્પ્યુટર ઉપર આપી, અને લગભગ 280 બાળકો એવા છે કે જે લોકોએ અન્ય જે વર્ગો છે એમાં કમ્પ્યુટરથી એક્ઝામ. એટલે આપણે એ તરફ જઈ રહ્યા છીએ અને એ બહુ સારી વસ્તુ છે. પણ હજી જેમ પુનાની સાહેબે કીધું એમ રસ્તો બહુ કઠિન છે અને બહુ દૂર છે. બીપીએ જે આ વર્ષે એક અભિગમ ઉપાડ્યો, અને જેમાં પુનાની સાહેબનો ખૂબ મોટો હાથ છે, કે જેમાં સ્કૂલની અંદર ડિજિટલ લિટરસી શરૂ કરવા માટે જે એમને પહેલ કરી, જે એમને કદમ ઉપાડ્યો, એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે બીપીએ એક થોટ લીડર છે. બીપીએ કરશે તો ગુજરાતની મોટાભાગની સંસ્થાઓ એને જોડાશે, અને એટલા માટે જે બહુ અગત્યની વસ્તુ બની આ વર્ષે કે બીપીએ પણ ડિજિટલ લિટરસી સાથે જોડાઈ ગયું. નોર્મલી અમે 3 રસ્તા અપનાવતા હોઈએ પેરેલલી. પહેલું એ જોતો હોઈએ કે બાળકોને જે કોઈ કન્ટેન્ટની જરૂર હોય એ એક્સેસિબલ ફોર્મેટમાં ઉપલબ્ધ હોય, એટલે બુકશેર ઉપર એ તમને મળવી જોઈએ. એમાં હિમાંશુનો ખૂબ મોટો હાથ છે. જે કોઈ ગુજરાતની અંદર ઈ કોપીઝ બની છે, ડિજિટલ કોપીઝ બની છે, એ નવચેતનથી આવી છે, અને નવચેતનમાંથી આપણને 1થી લઈને 12મા ધોરણ સુધીની જે કોઈ ચોપડીઓ એ લોકોએ બુકશેરને ડોનેટ કરી, એ બદલ નવચેતનનો ખૂબ આભાર. બીજું, ડિવાઇસીસ, કે જ્યાં સુધી બાળક પાસે ઇન્ડિવિજ્યુઅલી, દરેક બાળક પાસે લેપટોપ ના હોય કે કમ્પ્યુટર ના હોય, ત્યાં સુધી એ પ્રેક્ટિસ નહીં કરી શકે. કમ્પ્યુટર લેબમાં જઈએ તો આપણને એક કમ્પ્યુટર વિષય તરીકે આપણે એને અભ્યાસ કરીએ છીએ. અમારું એવું માનવું છે કે તમે દરેક વિષયનો અભ્યાસ કમ્પ્યુટરથી કરો, અને એના માટે ડિવાઇસ હોવું ખૂબ જરૂરી છે, પર્સનલ ડિવાઇસ. આ વિષયમાં જે સાપુતારાની શિવારીમલ સ્કૂલ છે, એ લોકોએ બહુ જ મોટો સ્ટેપ લીધો
કે ચોથા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી દરેક વર્ગની અંદર દરેક બાળક માટે ડેસ્કટોપ કમ્પ્યુટર એ લોકોએ ઉપલબ્ધ કરાવી દીધા. એટલે ક્લાસમાં બાળક જાય ત્યારે એની સામે એનું કમ્પ્યુટર ઊભું જ છે. દરેક વિષય એ એનાથી લખી વાંચી શકે એ ટાઈપની એ લોકોએ સુવિધા ત્યાં આગળ ઊભી કરી. પુનાની સાહેબે એ જ દિશામાં દરેક બાળકને લેપટોપ આપવાની વાત કરી છે, જે હવે સત્ર ખુલશે ત્યારે દરેક બાળકને લેપટોપ ઇન્ડિવિજ્યુઅલી આપવામાં આવશે. ભરતભાઈ ત્યાં પણ એમની મહેનતથી ઘણા બધા બાળકોને લેપટોપ આપવામાં આવ્યા અને આ વર્ષે બીજા 6 લેપટોપ બુકશેર તરફથી એ લોકોને જઈ રહ્યા છે. એટલે જ્યાં સુધી ડિવાઇસીસ દરેક બાળકના હાથમાં ન હોય ત્યાં સુધી એ અઘરું છે. હવે ઘણી વખત નાના ધોરણની અંદર લેપટોપ આપવું હિતાવર નથી હોતું અથવા ફાઇનાન્શિયલી વાયબલ નથી હોતું કે લેપટોપ મોંઘા છે. તો એ વખતે અમે એમ પણ સલાહ આપીએ કે એન્ડ્રોઈડ ફોનની સાથે કીબોર્ડ જોડીને તમે એટલીસ્ટ લખવા વાંચવાની શરૂઆત કરો. કારણ કે એન્ડ્રોઈડથી તમે સેમ ટાઈપિંગ છે, એમાં કોઈ જ ફરક નથી. કીબોર્ડ સેમ છે, નોટપેડ ખોલીને તમે એમાં લખી શકો. બુકશેર એન્ડ્રોઈડ ઉપર પણ ચાલે છે, ડોલ્ફિન ઇઝી રીડરમાં તમે વાંચી શકો. એટલે શરૂઆત તમે એન્ડ્રોઈડથી કરો ને જેમ તમારે સંસ્થામાં સગવડ થાય એમ લેપટોપ ઉપર આગળ વધી શકો. ત્રીજો જે મેઇન મુદ્દો જે છે જેના ઉપર અમે ભાર આપીએ છીએ એ શિક્ષકોની ટ્રેનિંગ. બાળકોની ટ્રેનિંગ તો થવી જ જોઈએ, પણ શિક્ષકોની ટ્રેનિંગ. કારણ કે આપણા શિક્ષક, જેમ પુનાની સાહેબે કીધું, એ બધા એક જુદા ફિલ્ડથી આવ્યા છે. એ લોકોની તાલીમ જુદી રીતની થઈ છે. ડિજિટલ લિટરસીથી બાળકોને કેવી રીતે ભણાવવા એની કોઈ તાલીમ એ લોકોના આરસીઆઈ માન્ય સ્પેશિયલ એજ્યુકેટરના કોર્સમાં થઈ નથી. તો એ માટે બેનેટેક અને અમારી સહયોગી સંસ્થાઓ મળીને સાયન્સ કેવી રીતે શીખવાડવું, મેથ્સ કેવી રીતે શીખવાડવું, આ દરેક માટે અલગ અલગ પ્રોગ્રામો અમે શિક્ષકો માટે પણ કરીએ છીએ. જેથી શિક્ષક તૈયાર થશે તો જ સ્ટુડન્ટ તૈયાર થઈ શકે. અને છેલ્લો એક જે રોલ છે એ અંસારી જેવા લોકોનો છે. ભરત સર તો છે, એ તો લીડર છે, પણ અંસારી જેવા જે ટેકનોલોજી ટ્રેનરોની વાત કરીએ કે એ જ્યાં સુધી સક્ષમ છે તો જ આ આખો પ્રોગ્રામ ટકશે. આજે સુરતમાં કે શિવારીમલમાં બંને જગ્યાએ જે સક્સેસ આપણે જોયો કે બરોડામાં આપણે જે સક્સેસ જોયો, એ ત્રણેયની પાછળ એક વ્યક્તિ એવી છે કે જે ટેકનોલોજીમાં બિલકુલ નિપુણ છે અને ટીચરોની પણ ટ્રેનિંગ એ લોકોએ કરી અને સ્ટુડન્ટોની પણ ટ્રેનિંગ કરી. એટલે અંસારીનો જે રોલ સુરતમાં રહ્યો અને સાપુતારામાં રહ્યો, એવો જ રોલ અમે એમ વિચારી, જયારે પુનાની સાહેબ કહે છે કે આપણે અહીંયા નવું કોઈક વ્યક્તિને લેવી છે, તો એવી જ વ્યક્તિ હોવી જોઈએ કે જે અનુભવી હોય, જાણતી હોય અને એનો ભરોસો હોય કે ના ટેકનોલોજીથી જ આપણા બાળકો 2-3 નહીં પણ દરેક બાળક આ ટેકનોલોજી સાથે જોડાય. જેમ ચાર્મી કીધું કે એને આગળ સાયન્સમાં જવું છે અને એક અદ્ભુત કદમ છે. બહુ ઓછા, એટલે આંગળી બી આપણી પાસે બહુ વધારે છે એમ કહી શકાય, જો એવા બાળકો આપણે જોઈએ આપણા દેશમાં કે જે સાયન્સ સામે ચાલીને લેવા તૈયાર થયા છે અને જે ટોટલી બ્લાઇન્ડ છે. ખૂબ અદ્ભુત. પણ એના માટે આપણા દેશમાં નિયમોની કમી છે. એટલે જ્યારે ચાર્મીને હવે એક રેગ્યુલર સ્કૂલમાં એડમિશન લેવું પડશે, તો એ સ્કૂલની અંદર પણ અમારે જઈને, ભરત છે કે બુકશેર તરફથી અમે જઈને સ્કૂલના ટીચરોને તાલીમ આપીશું કે ભાઈ તમે ચાર્મીને મેથ્સ સાથે સાયન્સના ફિઝિક્સના પ્રેક્ટિકલ સાથે કેવી રીતે કરાવશો. આખું એક ઇકોસિસ્ટમ છે. એ ઇકોસિસ્ટમ તમારે તૈયાર કરવી પડે અને એ ઇકોસિસ્ટમ આખી તૈયાર થવા માટે સામાન્ય રીતે 3 વર્ષનો અમારો અનુભવ છે કે 3 વર્ષ લાગે ઇકોસિસ્ટમને પરિપક્વ થવા માટે. ઇકોસિસ્ટમનો એક બીજો ભાગ છે કોલેજીસ, કે જ્યારે ચાર્મી 12મા પછી કોલેજીસમાં જશે તો એ કોલેજીસની અંદર પણ તૈયારી હોવી જોઈએ. અને એ વાતમાં મને આનંદ પણ છે અને દુઃખ પણ છે. આનંદ એ વાતનો છે કે HTBF જેવી સંસ્થાઓ, હેલ્પ ધ બ્લાઇન્ડ ફાઉન્ડેશન, ખૂબ મોટી માત્રામાં આપણા બાળકોને લેપટોપ આપી રહી છે. દુઃખની વાત એ છે કે એક પણ બાળક એ લેપટોપનો ઉપયોગ કરીને ડિજિટલી
લખવા વાંચવા તૈયાર નથી થતું. બધાને રાઇટર થ્રુ જ કામ કરવું છે. જે ચાર્મી, હિમેશ, યેશા અને બીજા અન્ય મિત્રોએ જે મહેનત કરી એ મહેનત નથી કરવી. જો મહેનત નહીં કરો તો એ લેપટોપનો કોઈ મતલબ નથી. એટલે આ જે આખી પરિવર્તન જે આપણે લાવવું છે, એ જે આપણા રોટરેકના મિત્રો છે, જે ટેકનોલોજી સાથે ખૂબ સારા છે એવું મને કહેવામાં આવ્યું છે. તો મિત્રો, આપના હાથમાં છે કે તમે આવનાર પેઢીને ગાઈડ કરો, એન્કરેજ કરો કે ઇન્ડિપેન્ડન્ટ બને ઇન રીડિંગ એન્ડ રાઇટિંગ, એમ્પ્લોયેબલ બને. કારણ કે આજે કોર્પોરેટ વર્લ્ડની અંદર 183 એવા જોબ રોલ્સ છે કે જે બ્લાઇન્ડ કરી શકે. 183. આપણે તો 12 જોબ રોલ્સ ગણી નથી શકતા. અનેક બ્લાઇન્ડ કામ કરી શકે, પણ ક્યારે? જ્યારે ટેકનોલોજીમાં નિપુણ હશે ત્યારે. જ્યારે આપણને રસ્તો જ ખબર નથી તો આપણે એ તરફ જવાના જ નથી. એટલે આ જે જાણકારી છે આપણે બધાએ મેળવવી જોઈએ, આવી જાણકારી સાથે જોડાવવું જોઈએ. અને આ જે તમે લોકો અભિગમ કરો છો, ખૂબ ખૂબ આભારને પાત્ર છે કે આવા પ્રોગ્રામો કરી અને પ્રોત્સાહિત કરો અને હેન્ડ હોલ્ડ કરો. જે તમે લોકો નોલેજ લઈને આગળ વધ્યા છો, જાતે મહેનત કરીને વધ્યા છો, મોટાભાગના છોકરાઓ, આઈ વુડ સે કે પ્લીઝ શેર યોર એક્સપિરિયન્સીસ. અને કમસે કમ દરેક છોકરાઓમાંથી એક તમે 5 છોકરાઓને ટ્રેન કરવાની જો જવાબદારી લો તો 2-3 વર્ષની અંદર ઘણા બધા છોકરાઓ એવા તૈયાર થશે કે જે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરી શકે. હું વારંવાર કોર્પોરેટનો એટલા માટે ઉલ્લેખ કરું છું કે ભવિષ્ય છે. તમને એક નોકરી જોઈતી હોય તો સરકાર છે, કેરિયર જોઈતું હોય તો કોર્પોરેટ છે. આજે મારું જ ઉદાહરણ આપું. બેનેટેક એક અમેરિકન એનજીઓ છે. 185 કન્ટ્રીઝમાં બુક શેરનો પ્રોગ્રામ ચાલે છે, જેમાં એશિયા, મિડલ ઇસ્ટ અને આફ્રિકાની અંદર ડિજિટલ લિટરસી અને બુક શેર નો આખો ભાર મારા ઉપર છે. વિચાર કરો, એશિયા, મિડલ ઇસ્ટ અને આફ્રિકામાં કેટલા કન્ટ્રીઝ આવ્યા. જો એક બ્લાઇન્ડ તરીકે હું આ જવાબદારી ઉપાડી શકતો હોઉં તો તમે લોકો તો બહુ યંગ છો, કરી શકશો. પણ એના માટે આપણે, એક મિત્રએ કીધું, ઇંગ્લિશ આપણું બહુ નબળું છે, કારણ કે આપણી બધી જ સ્કૂલો ગુજરાતી મીડિયમ છે. અને ગુજરાતી મીડિયમમાં હોવાને કારણે ભરતભાઈએ પણ મને કીધું કે 11 છોકરાઓ આ વર્ષે એમને ત્યાં 10માની એક્ઝામ લખી શકે એવા હતા, પણ ઇંગ્લિશનું પેપર નથી લખવું એ કારણે એ લોકોએ રાઇટર થ્રુ એક્ઝામ લખી. આનો ઉપાય એક જ છે, બાળકોને ટેકનોલોજી સાથે તમારે મોટા થવા દેવા પડે. સ્પેલિંગ્સ, સ્પીડ, એક્યુરેસી આ 2 દિવસમાં નહીં આવે. એના માટે તમારે સતત પ્રયાસ કરવો પડે. ત્યારે તમારા સ્પેલિંગ્સ અને જે મુખ્ય વસ્તુ છે, તમે એક લાઈનમાં 10 જોડણીની ભૂલ કરો તો એનો કોઈ મતલબ નથી. તમારી પાસે ગમે એટલું નોલેજ હોય, સામેવાળી વ્યક્તિ જો એ વાંચી જ ના શકે તો એનો કોઈ મિનિંગ જ નથી થવાનો. આઈ વુડ વિશ ઓલ ઓફ ધેમ ધ વેરી બેસ્ટ. જે લોકોએ આ પ્રયાસ કર્યો અને જે લોકોએ ન કર્યો હોય એને પણ મારી એવી ઈચ્છા કે આવતા વર્ષે પ્રયાસ કરે. ડિજિટલ લિટરસી ઇઝ ધ વે ફોરવર્ડ. એમાં કોઈ બીજો વિકલ્પ નથી. આપણે ગમે એ વિચારીએ, પણ પ્રેક્ટિકલી વિચારશો તો તમારું ભવિષ્ય ઉજ્જવલ છે. જેમ પુરાણી સાહેબે કીધું, કોમર્સ લેવું છે બાળકોને, ટેકનોલોજી વગર કોમર્સ નહીં લઈ શકે. 4 મહિને સાયન્સ લેવું છે, ટેકનોલોજી વગર સાયન્સમાં નહીં જવાય. એવા અનેક જોબ ઓપોર્ચ્યુનિટીઝ ને કેરિયર્સ છે કે જ્યાં આગળ ટેકનોલોજી વગર નહીં જવાય. આઈ વુડ ડેફિનેટલી વિશ કે આપણી સંસ્થાઓ ટેકનોલોજી સ્વીકારે અને મોટી પ્રમાણની અંદર આપણા છોકરાઓને ટેકનોલોજી સાથે જોડે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. અને એક બીજી વાત એ પણ કરવાની કે આપની સાથે, એટલે તમે જે બુક શેરની જે વાત કરી, એના સાથે કામ કરવાને લઈને અમે પણ ઉત્સાહિત છે. જો તમને એવું કંઈક લાગે કે અમે કંઈક કરી શકીએ એમ છે ગ્રાઉન્ડ લેવલ ઉપર,
તો ડેફિનેટલી આપણે સાથે મળીને ઘણું આગળ કરીશું. ઓવર ટુ રાજ. એક જ વસ્તુ દોસ્ત, ખૂબ ખૂબ એનો આભાર. સ્પ્રેડ વધારો, લોકોને એનાથી પરિચિત કરો કે આ એક દુનિયાનો સૌથી મોટો રીડિંગ રિસોર્સ છે. 13 લાખ ચોપડીઓ છે બુકશેર ઉપર. એટલે આજે કોઈ મને એમ કે મારી પાસે વાંચન સામગ્રી નથી, તો એને બુકશેરની માહિતી નથી. એટલે આ વસ્તુ લોકો સુધી આપણે પહોંચાડવી છે કે અહીંયા અભ્યાસની અને નોલેજ માટે, એન્ટરટેનમેન્ટ માટે ખૂબ મોટી સંસ્થા છે. તો એનો બસ એને પ્રચાર કરજો. દેટ વુડ બી મોર દેન હેલ્પફુલ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. અને ધવલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે આ જ ક્રમને જાળવીએ તો નેક્સ્ટ પ્રતિભાગી છે મોહદેશા, જેઓએ સમાજ સુરક્ષા સંકુલમાંથી હાલ 10માની પરીક્ષા આપી છે અને 77% સાથે તેઓએ ઉત્તીર્ણ થયા છે. તો હું તેઓને વિનંતી કરું કે તેઓ આવે ને પોતાના અનુભવ વ્યક્ત કરે. ગુડ ઇવનિંગ સૌને. સૌ પ્રથમ તો હું રોટ્રેક્ટ ક્લબ અને V4U ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને અમારો અનુભવ શેર કરવાનો અમને મોકો આપ્યો. તો હું મારા અનુભવ વિશે વાત કરું તો મેં 10મામાં વિચાર્યું હતું કે કાશ હું પણ આ જે નોર્મલ વિદ્યાર્થીઓ પોતાની જાતે એક્ઝામ આપે છે તે રીતે એક્ઝામ આપી શકું. તો પછી મારા ટીચર્સ અને પેરેન્ટ્સ છે તેઓએ મારા આ વિચારને સપોર્ટ કર્યો અને મેં 12થની એક્ઝામ લેપટોપ પર પાસ કરી છે અને જેમાં મને 77% પ્રાપ્ત થયા છે. જેમાં મને ખાસ કરીને તો ભરત સરનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે કે તેમણે મને ટાઈપિંગ શીખવાડ્યું, ફોર્મેટિંગ જે જરૂરી હોય છે તે બધું જ શીખવાડ્યું અને અમને પ્રેક્ટિસ પણ કરાવતા હતા. અને તેઓ અમારી માટે ખુદ બ્રેલમાં પેપર પ્રિન્ટ કરીને અમને પ્રેક્ટિસ કરાવતા હતા કે અમે બોર્ડની જે એક્ઝામ છે એ સારી રીતે આપી શકીએ. તે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તો પણ બોર્ડની એક્ઝામ વખતે તો મને થતું હતું કે હું કરી શકીશ કે નહીં કરી શકું. મારું જે પેપર છે ટાઈમ ટુ ટાઈમ હું અટેન્ડ કરી શકીશ કે નહીં, એટલે ડર તો લાગતો હતો. પણ જે મોટિવેશનલ શબ્દો હતા મારા ટીચર્સ અને પેરેન્ટ્સના, તેમણે મને ખૂબ મોટિવેટ કર્યું અને મને મારા અંદર એક નવી હિંમત આવી અને મેં ફાઇનલી બોર્ડની એક્ઝામ લેપટોપ થ્રુ પાસ કરી અને જેની મને ખૂબ ખૂબ ખુશી છે. અને હું મારા પેરેન્ટ્સ અને ટીચર્સનો તે માટે ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર મોહદેશા આપનો. હવે હું વિનંતી કરીશ આનંદભાઈ ભાલેરાવને, જેઓએ લાસ્ટ યર અંધજન શિક્ષણ મંડળમાંથી 12માની પરીક્ષા આપી અને હાલ તેઓ BCA કરે છે. ફર્સ્ટ યર કમ્પ્લીટ કરી લીધું છે. તો તેમને વિનંતી કરીશ કે તેઓના અનુભવ વ્યક્ત કરે અને ખાસ કરીને એક મુદ્દો ફોકસમાં લાવવા માંગુ છું કે હું પણ હમણાં જ કોલેજ કાળમાં છું, એટલે એક વસ્તુ અવશ્ય બને કે ભાઈ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય તો નોટ્સ ટેકિંગ ને એ બધું બહુ આવશ્યક થઈ જાય લેક્ચર્સ દરમિયાન. તો એના માટે તમે કમ્પ્યુટર લેપટોપને કઈ રીતે યુઝ કરી શકો છો એ જાણવાની થોડી ઈચ્છા ખરી. અને રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટમાંથી તેઓ BCA કરી રહ્યા છે, તો ત્યાં તેઓ એ કમ્પ્યુટરથી પરીક્ષા આપવામાં કેટલી હદે સફળ રહ્યા છે એ પણ થોડું જાણવાનો ઈચ્છુક ખરો. ઓવર ટુ આનંદભાઈ. હેલો, એમ આઈ ઓડિબલ સર? યસ યસ. સો સૌપ્રથમ તો અહીં જેટલા પણ મહાનુભાવો ઉપસ્થિત છે એ સર્વને મારા પ્રણામ અને આભારી છું રોટરી ક્લબ એન્ડ V4U ફાઉન્ડેશનનો કે જેઓ મને અહીં આમંત્રિત કર્યો અને આટલા મોટા પ્લેટફોર્મ પર બોલવાની તક આપી. એક કરેક્શન કરીશ, રાજભાઈએ કીધું એ પ્રમાણે હું BCA નથી કરી રહ્યો, બટ હું BSc IT કરી રહ્યો છું, જે એક કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કોર્સ જ છે, બટ થોડું ડિફરન્ટ છે. અને વાત કરું મારી ટેકનોલોજીની શરૂઆતની, તો હું પણ બધાની જેમ પહેલાં જેમ કહીએ કે
1 થી 12 ધોરણ એ જ સ્કૂલમાં જ ભણ્યો, જેમાં હિમેશ અને ચાર્મી ભણ્યા હતા. અને 1 થી 8 ધોરણ સુધી જે 7 ધોરણ સુધી બ્રેલ પદ્ધતિથી જે શિક્ષણ ચાલતું હોય છે નોર્મલ સ્કૂલ્સમાં. અને 8માંથી એડોપ્ટ કર્યું રાઇટર્સથી, બટ અનફોર્ચ્યુનેટલી 9માં આવતાની સાથે જ કોવિડ આવી ગયો. તો ત્યાંથી મારું જે મેથ્સ 10થમાં લેવાનું જે ડ્રીમ હતું એ પહેલાં તો એમ ડિસ્ટ્રોય થઈ ગયું. દેન આફ્ટર જ્યારે મારું હાફ 10 પત્યું ત્યાર સુધી જેમ સપ્ટેમ્બર ઓક્ટોબર આવતા રેગ્યુલર શિક્ષણ શરૂ થયું. તો આ પરિસ્થિતિમાં મારાથી મેથ્સ ન લેવાયું, બટ મેં કન્ટિન્યુ કર્યું વિથ મ્યુઝિક, અને એ એમ જ રાઇટરથી એક્ઝામ આપી. અને 11th-12thમાં જ્યારે અંસારી સર અમારી સાથે સ્કૂલમાં જોડાયા ત્યારથી એક નવી ઉર્જા મળી કે એમ પહેલાં નાના પાયે કસમ પહેલી જે આપણી એકમ કસોટી આવતી હોય છે 25 માર્ક્સની, જે 2 મહિના કે 3 મહિનાના અંતરાલે 2 મહિના સમથિંગ તે લેવાતી હતી. ત્યારે ત્યાં તો ખબર નથી, બટ એ શરૂઆત કરી ફોનથી આપવાની. પહેલાં લેપટોપ તો નહોતા અમારી પાસે, એટલી સગવડ નહોતી. તો આ ફોન દ્વારા એ એક્ઝામો આપવાની શરૂ કરી. અને 11થના એન્ડિંગમાં થોડુંક થયું કે કંઈક અંદરથી એક જાગૃતતા મળી. એમણે જે કોન્ફિડન્ટ લેવલમાં જો બૂસ્ટ કર્યું કે ના તું પણ કરી શકે છે. તો એ ધોરણમાં પણ મેં એવી રીતે જ રાઇટરથી એક્ઝામ આપી તો ખરી, બટ નક્કી કર્યું કે હું જ્યારે પણ મારા 12થમાં પાછો ફરીશ ત્યારે હું જેટલી પણ રિક્વાયરમેન્ટ છે કે એઝ એ મારે ટેકનોલોજીથી જો પરીક્ષા આપવી છે, મને જેટલી પણ નેસેસરી ચીજ વસ્તુઓ છે, સામગ્રી છે, એ બધી સુવિધાઓ સાથે હું પાછો ફરીશ. અને એવું કર્યું પણ ખરું. એક સારું એવું લેપટોપ પણ પેરેન્ટ્સે અપાવ્યું. અને ત્યારથી જૂનથી શરૂઆત કરી અંસારી સરે અમારી પાછળ. જ્યારે હું ફર્સ્ટ એક્ઝામ આપવા ગયો હતો સપ્ટેમ્બરમાં, એ મારા માટે પહેલો અનુભવ હતો આ રીતે. પણ 100 માર્ક્સની એક્ઝામ હતી એ 12થની. એ અનફોર્ચ્યુનેટલી હું કેટલાક સબ્જેક્ટ જે હતા જસ્ટ લાઈક ઇંગ્લિશ, એ સૌથી ડિફિકલ્ટ પડ્યું હતું મને. ને અનફોર્ચ્યુનેટલી મારું 20 માર્ક્સનું એ એક્ઝામમાં છૂટી ગયું હતું. હું પોતાની જાતથી ખૂબ જ નિરાશ થયો એ ટાઈમે. બટ મોહમ્મદ સરે મને બહુ જ તે ટાઈમે પણ કોન્ફિડન્સ પૂરું પાડ્યું હતું કે ના, આ તો હજુ શરૂઆત છે, આ ફર્સ્ટ ટાઈમ હતું તેવું થયું. હજી મારી શાળાના જે શિક્ષકો હતા એ બાબતે મને કોઈનો સપોર્ટ એટલો મળ્યો નથી. બિકોઝ એ એમની જે વિચારધારા હતી કે હું જેમ બધા નોર્મલી રાઇટરથી એક્ઝામ આપે એ જ રીતે એક્ઝામ ક્લિયર કરું. અને કોઈનો સપોર્ટ ન મળતા ખાલી કંસારી સરે જ મને એ ટાઈમે સપોર્ટ કર્યો. પણ મિડ ઓફ માય ટ્રેનિંગ એમણે પણ કદાચ કઈ કારણોસર એમનું સ્કૂલમાંથી એક એમના નિજી કારણોને લીધે કે સ્કૂલના લીધે એમને શાળામાંથી એમ લેફ્ટ કર્યું. પછી હું બહુ જ ડિસ્ટર્બ થઈ ગયો હતો. 3 મહિના સુધી ડિસ્ટર્બન્સ રહ્યું. અને 1 જાન્યુઆરી યાદ છે હજુ પણ એ દિવસ, એમણે મને ફોન કર્યો હતો ને કહ્યું હતું, કારણ કે મેં કહી દીધું હતું કે સર નહીં હોય તો હું એક્ઝામ નહીં આપીશ. કારણ કે એ જ એવા વ્યક્તિ હતા કે જેમણે મને પૂરેપૂરી રીતે સપોર્ટ કર્યો. પણ એ જ વ્યક્તિ જો આપણી સાથે નથી તો આપણું કોન્ફિડન્સ તો ત્યાંથી જ જતું રહ્યું હોય. પછી એમણે મને ફોન પર સમજાવ્યો અને પછી એમણે મને કીધું કે નહીં, આપણે આપણો જે એમ છે એને ભૂલવો ના જોઈએ. ભલે વ્યક્તિ એમ ફિઝિકલી સાથે ના હોય પણ આપણે વર્ચ્યુઅલી એક્ઝામ સાથે જ છીએ. અને અત્યારે પણ એ હમણાં પણ સાથે જ છે ત્યારથી લઈને. અને એ રીતે મેં મારી જે પ્રેક્ટિસિંગ છે, જે 2-3 મહિનાથી અટકી ગઈ હતી, એ મેં ફરીથી શરૂ કરી. કદાચ એ વસ્તુને હજુ પણ મિસ કરું છું કે અંસારી સર જો મારી સાથે એ ટાઈમે જ્યારે મને સૌથી વધુ નીડ હતી ત્યારે હોતે તો કદાચ મારા પર્સન્ટેજ હજુ વધારે આવ્યા હોત. પણ તે છતાંય મેં 67% મેળવ્યા હતા.
આમ બહુ પોતાની સ્કૂલથી થોડોક ડિસઅપોઇન્ટેડ થઈ ગયો હતો, બટ ઇટ્સ ઓકે, કંઈ નહીં. અને ઓમિયાર સરનો પણ આભાર માનીશ, કારણ કે જ્યારે હું એક્ઝામ આપવા રેડી થયો, જુલાઈના ટાઈમે એ પણ આવ્યા હતા સ્કૂલ પર, અને એમને પર્સનલી મળ્યો હતો એ ટાઈમે. અને ત્યારે મારી ટાઈપિંગ સ્કિલ એટલી નહોતી, એમણે મારો ટેસ્ટ પણ લીધો હતો, મને યાદ છે હજુ પણ. તો એ વસ્તુને તો ના જ ભૂલાય. પછી એમણે મને એક સલાહ પણ આપી હતી કે આમ કંઈક કેટલીક અમુક જે કીબોર્ડ્સની કી હોય છે એના પર એક બિંદી જેવું લગાવી લેવાનું. એમણે મને બતાવ્યું પણ હતું, એમના લેપટોપ પર પણ હતી. સો પણ મને એવું થોડુંક ઓકવર્ડ લાગતું હતું, એટલે મેં એવું ના કર્યું. પણ આપ સૌએ જે મને અહીં તક આપી તે બદલ આભાર આપનો. અને બીજી વાત કે જે અત્યારે હું બીએસસી કરી રહ્યો છું, એમની વાત કરું કે રાજભાઈ જે કીધું કે એમાં હું કઈ રીતે બધું ઓપરેટ કરું છું. સૌથી પહેલા તો મારા જે કોલેજના પ્રોફેસર્સ હતા એમને ટ્રેન કરવામાં થોડીક અમને અગવડો પડી. અમે એમને થોડાક સમજાવ્યા. ઓગસ્ટ સુધી ખાલી સમજાવ્યું જ, બે મહિના સુધી તો એમ સમજાવવામાં જ ગયું. અને સપ્ટેમ્બરથી જે શરૂ થયું તે થયું, પ્રોગ્રામિંગ લેવલનું જે ભણતર હતું અમારું. અને એ રીતે ધીરે ધીરે અમે લેપટોપને ઓપરેટ કરતા થયા. ત્યાં લેબમાં અમારી માટે સુવિધાઓ હતી, પણ અમે લીધી નહીં, કારણ કે અમે ત્યાંથી જો સુવિધા લેતે તો અમને ઘરે પ્રેક્ટિસ નહીં મળે, કારણ કે પ્રોફેસર્સ થોડાક બધા નોર્મલ હોય, એટલે આપણા પાછળ એટલો ટાઈમ વેસ્ટ ના કરે, એક્સ્ટ્રા ટાઈમ નહીં આપે આપણને. તો એમણે પણ નહોતો જ આપ્યો. તો અમે અમારા લેપટોપની પરમિશન માંગી હતી કે અમને અમારા લેપટોપ થ્રુ જ તમે લેબમાં જે નોર્મલી પ્રેક્ટિકલ સેશન હોય છે એમાં આવવા દો. તો એમણે પરમિશન આપી. અને ઇંગ્લિશ મીડિયમ હતું, એટલે ફર્સ્ટલી એક્ઝામ માટે મેં બહુ કંઈ રિસ્ક લીધું નહીં, કેમ કે નવું હતું બધું મારા માટે. તો મેં એ જે સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2ની જે એક્ઝામ્સ છે એ મારી રાઇટર થ્રુ આપી. અને જે પેલી જે થિયરી ઇન્ટરનલ એક્ઝામ્સ હોય છે એ મેં લેપટોપથી આપી હતી. અને મારે પૂરેપૂરો પ્રયાસ હવે એ જ છે. મેં પરમિશન માટે લેટર પણ નાખ્યો છે કે આ વર્ષે એટલે કે સેમ 3માં હું મારી એક્ઝામ મારી જાતે આપીશ. અને બસ એ રીતે જ હવે એ લેટરના જવાબની હું રાહ જોઈ રહ્યો છું. અને ઘણા હદ સુધી રાઇટર્સ પેલી બધી જે મારી પરિસ્થિતિ છે કે રાઇટરના નથી ફાવતું મને, તે માટેના બી સોલ્યુશન મળ્યા છે. અને બીજી વાત એ કે અમારી જે કોલેજ છે ત્યાં નોર્મલી બ્લાઇન્ડને એડમિશન નથી મળતું, બટ હું અને એક મારી ફ્રેન્ડ છે અમે ત્યાં ગયા છીએ. ત્યાર પછી અમે ઘણા બધા એવા રસ્તાઓ જે બ્લાઇન્ડ આર્ટ્સ સાથે આવે કે પછી કંઈ પણ ફિલ્ડ સાથે આવે તો એને એડમિશન મળી રહે તે માટેની જે વાત છે એ પણ કરી છે. અને જ્યારે કોઈ પણ બ્લાઇન્ડ આ ફિલ્ડમાં બીએસસી આઈટી કરે કે કમ્પ્યુટર સાયન્સ કરે, ત્યારબાદ જે આપણા જે કંપનીઝની જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે બધી, ત્યાં કેટલાક ટકાની સીટ્સ એ અમને મળે કે અમે અમારી સ્કિલનું પણ ત્યાં બતાવી શકીએ. અને એઝ અ બ્લાઇન્ડ અમને કોઈ ના કન્સિડર કરે તો એ લોકોને બી એ રીતની જે વિચારધારા છે એને પાછળ કરીએ. તો એવા અમારા વિચાર સાથે હું મારી જે વાણી છે એને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર આનંદભાઈ તમારો. ખૂબ વિસ્તૃત એમણે પોતાના અનુભવ વ્યક્ત કર્યા, અને લગભગ મારા પ્રશ્નનો ઉત્તર આપવાનો પણ ઉત્સાહસભર પ્રયત્ન કરી શકાય. થેન્ક યુ સો મચ. આપણી વચ્ચે સમાજ સુરક્ષા સંકુલના આચાર્ય અને શિક્ષક ભરતભાઈ વાયા ઉપસ્થિત છે. અને જે ઉપર વાત થઈ ગઈ છે કે ગુજરાતમાં તકનીકી ક્ષેત્રે જે નામો છે એમાંનું એક અગ્રણી નામ ભરત સર. અને તેમને બોલાવતા પહેલા તેમનો પરિચય આપવા હું રોટરા ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ લાઇનના ક્લબ સર્વિસ ડિરેક્ટર એવા રોટ્રેક્ટર સુફિયાન વોરાને વિનંતી કરું કે તેઓ આવે અને ભરત સરથી આપણને સૌને પરિચિત કરાવે. થેન્ક યુ રાજ. મારો અવાજ આવતો હશે? જી. તો ભરત સરની વાત કરીએ તો
એમણે પોતાનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ એમના વતનમાં જામ ખંભાળિયામાં જ લીધું. ત્યાર પછી 5 થી લઈને 12 સુધી એ અમદાવાદમાં અભ્યાસ કર્યો અને ત્યાર પછી ગ્રેજ્યુએશન, બીએડ અને એમએડ ની ડિગ્રીઝ જે છે એ એમણે MS યુનિવર્સિટી બરોડાથી કરી. હવે એમના કાર્યક્ષેત્રની વાત કરીએ તો એમણે 10 વર્ષ લગભગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએડ કોલેજમાં લેક્ચરર તરીકે એમની ફરજ બજાવી. ત્યાર પછી 3.5 વર્ષ એમણે ડાંગ જિલ્લામાં જે બ્લાઇન્ડ સ્કૂલ આવેલી છે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવી અને હાલમાં તે બરોડા ખાતે જે સમાજ સુરક્ષા સંકુલમાં જે બ્લાઇન્ડ સ્કૂલ છે એમાં છે એ છેલ્લા 8 વર્ષથી પ્રિન્સિપલના હોદ્દા પર છે. જો ટેકનોલોજીના ક્ષેત્રની વાત કરીએ તો એમણે એવું નથી કે માત્ર બ્લાઇન્ડ વ્યક્તિઓને જ એની ટ્રેનિંગ કે ગાઈડન્સ પૂરું પાડ્યું છે, પણ એમણે લગભગ 1000 કે 1000થી વધુ તાલીમાર્થીઓ કે શિક્ષકોને જે નોર્મલ સાઇટેડ શિક્ષકો તેમને પણ એમણે ટેકનોલોજીની જે છે તાલીમ એ આપેલી છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સુફિયાનભાઈ આપનો. હું ભરત સરને વિનંતી કરું કે પ્રસંગોચિત ઉદ્બોધન કરે. થેન્ક યુ રાજ. પુનાની સર, અમિયાર સર અને સૌ બાળકો, ઘણી બધી વાત થઈ. તો હું જે શરૂઆત કરું છું એ મારે ત્યાં કોઈ પણ બાળક પહેલા ધોરણમાં આવે ને ત્યારથી શરૂઆત કરી. એટલે ઘણી બધી વાતો જે આપણે અહીંયા ચર્ચા કરી એ સમસ્યાઓનો સામનો ના કરવો પડે એટલા માટે, જેમ કે ગણિત વિષયની વાત આવી, અંગ્રેજીમાં લખવાની વાત આવી, તો આ મારા પોતાના અનુભવથી હું નવું પરિવર્તન કરતો જઉં છું અને બાળકને પહેલા ધોરણથી જ ટેકનોલોજી હાથમાં આપું એટલે એ શીખે. અને મેં ગયા વર્ષે એટલે હમણાં એપ્રિલમાં જે એક્ઝામ થઈ ત્યાં પહેલા ધોરણની એક છોકરી એક્ઝામને લેપટોપ પર લીધેલી અને એને લખ્યું, ખૂબ સારું લખ્યું. 5માં, 6માં, 7માં, જ્યાં સુધી ગણિત વિષયની વાત છે તો તમે લોકો 9માં 10માની વાત કરો છો, પણ મારા દ્રષ્ટિએ નાના ધોરણથી જ શરૂઆત થવી જોઈએ. અને એ માત્ર બાળકો પર શીખે એટલું જ નહીં, ખાસ તો જરૂરી અહીંયા પુરાણી સાહેબ તમારું પણ ધ્યાન દોરવા માંગીશ કે ખાસ તો આપણે એવા શિક્ષકો તૈયાર કરવાની જરૂર છે કે જે બાળકોને સારી રીતે ગણિત ભણાવી શકે અને ટેકનોલોજીની મદદથી કેવી રીતે લખી શકાય એની તાલીમ પોતે બી પ્રાપ્ત કરે અને બાળકો સુધી પહોંચાડે. એ ખૂબ અગત્યનું છે. મેં મોટા ભાગે અમારો અનુભવ રહેલો છે કે શિક્ષકો ગણિત જેવા વિષય પ્રત્યે ઉદાસીનતા દાખવે છે. એટલે એમને પોતાને જ ખબર નથી હોતી કે મારે બાળકને કેવી રીતે શીખવાડવું. ટેકનોલોજીથી લખવાની વાત તો બીજા તરફ રહી, પણ સામાન્ય ગણિત શીખવાડવું એ બી નથી શીખવાડી શકતા. અથવા તો જે આપણો ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ છે એ બી પૂરો નથી થતો. 2-4 ચેપ્ટર કરાવી દઈને એમાંથી પરીક્ષા લઈ લેવી એ વિષય ભણાવ્યો ના કહેવાય. સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવો જોઈએ અને એ રીતે ગણિત જેવા વિષયોને આપણે ન્યાય આપી શકીએ. ટેકનોલોજીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મેં કીધું એમ શરૂઆતથી જ ટેકનોલોજી આપવી જોઈએ. કેટલીક સમસ્યાઓ મંજૂરીની કે એવી તેવી આવે તો એ સમયે બધી સંસ્થાઓએ સાથે મળીને
આપણા ગુજરાત બોર્ડ સાથે વાતચીત કરવી જોઈએ અને એક રસ્તો નીકળે એ રીતના કામ કરવું જોઈએ. એટલે આવતા વર્ષે, ગયા વર્ષે મેં પ્રયત્ન કર્યો હતો અને એમાં ઘણી બધી સફળતાઓ મળી હતી. જેમ કે વચ્ચે ઓલ્ટરનેટિવ ક્વેશ્ચન્સ બંધ થઈ ગયા હતા. એટલા ડાયાગ્રામ વાળા પ્રશ્ન આવે અથવા ચિત્ર આધારિત પ્રશ્ન હોય તો એની જગ્યાએ વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવતા નહોતા. જેમ કે મેથ્સ છે, સાયન્સ છે અથવા અંગ્રેજી. ધોરણ 10 નું અંગ્રેજીના પેપરમાં છેલ્લો પ્રશ્ન એ જ આવતો હતો કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. તો ગયા વર્ષે મેં બહુ ડિટેલમાં બોર્ડને મંજૂરી માટેનો જે પત્ર લખ્યો હતો એમાં બધા જ મુદ્દાઓ આવરી લીધા હતા. તો મોટાભાગના બધા જ મુદ્દાઓ પર બોર્ડ કદાચ સંમત થયું અને એ લોકોએ એ બધી વ્યવસ્થા આપી. પણ એમાંનો એક મુદ્દો હજુ પણ બાકી છે કે ઈ પેપર આપવામાં આવે. તો કદાચ જે વ્યક્તિઓને બ્રેલ નથી આવડતું એમને રીડર સાથે બેસવું પડે છે. તો એની બી સમસ્યાનો ઉકેલ આપણે લાવી શકીએ. ઈ પેપરની જગ્યાએ એટલે રીડરની જગ્યાએ ઈ પેપરથી જાતે વાંચે અને જાતે લખે. તો એમાં પુનાની સાહેબ આપણે સાથે મળીને બોર્ડ સાથે વાત કરવી પડશે અને કામ કરવું પડશે. આપણે તમે હોમિયાર સર આપણે બધા સાથે મળીને એક સરસ મજાનો પત્ર બનાવીએ, ડ્રાફ્ટ કરીએ અને બોર્ડને આપીએ ને એના ઉપર કંઈક કામ થાય. ને અત્યારે આપણા વિકલાંગ કમિશનર પણ ખૂબ પોઝિટિવ છે. તો મને આશા છે કે એ દિશામાં આપણે ચોક્કસ કામ કરી શકીશું. અને એ સિવાય ઘણા બધા બાળકોએ પોતાની સમસ્યાઓ કીધી. તો અમે તો દરેક બાળક માટે અવેલેબલ હોઈએ છીએ. એટલે કોઈ પણ બાળકે એવું માનવાની જરૂર નથી કે અમે એ સ્કૂલમાં નથી ભણતા એટલે સરનો સંપર્ક થાય કે નહીં. હું છે અંસારી, અમે લોકો બધા જ બાળકો માટે હંમેશા અવેલેબલ હોઈએ છીએ. એટલે ક્યારે પણ કોઈ પણ બાળક સંપર્ક કરી શકે છે. ક્યાંય પણ મુશ્કેલી હોય તો અમને જણાવી શકે છે. ખૂબ ખૂબ આભાર ભરત સર આપનો આટલી સુંદર મજાની વાત કરવા માટે અને ઘણા બધા મુદ્દાઓ આપે ઉઠાવ્યા અને એ ચોક્કસ વિચારણીય છે. હવે હું વિદ્યાર્થીઓને પ્રસ્તુત કરવાની જે ધારા છે એને જારી રાખું છું અને આપણા આવનારા પ્રતિભાગી છે મતીનભાઈ, જેઓએ હાલમાં જ સમાજ સુરક્ષા સંકુલમાંથી ધોરણ 10 ની પરીક્ષા આપી છે. તો મતીનભાઈ, આપને આમંત્રિત કરું છું અને વિનંતી કરું છું કે આપ આવો અને આપના ટેકનોલોજી સાથેની પરીક્ષાના અનુભવ વ્યક્ત કરો. Hello everyone, am I audible? યસ યસ. તો મારું નામ મતીન છે. હું સમાજ સુરક્ષા સંકુલમાં મેં સ્ટડી કર્યું છે. એ પહેલા હું આણંદ સ્કૂલમાં સ્ટડી કરતો હતો, મોગરી. ત્યાં મેં 1 થી 4 સ્ટાન્ડર્ડ સુધી સ્ટડી કર્યું છે અને પછી 5th થી મેં સમાજ સુરક્ષા સંકુલમાં જોઈન કરી હતી. તો જ્યારે મેં સ્કૂલ જોઈન કરી ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ કમ્પ્યુટર જ્યારે યુઝ કર્યું ત્યારે મને ખૂબ જ આનંદ આવ્યો. ત્યારે મને ખબર પડી કે બ્લાઇન્ડ પર્સન પણ કમ્પ્યુટર યુઝ કરી શકે છે. તો મેં 5 થી 7 ધોરણ મેં સમાજ સુરક્ષા સંકુલમાં સ્ટડી કર્યું અને આજથી મને ત્યાં જ એક નોર્મલ સ્કૂલ છે, બરોડા હાઈસ્કૂલ દંતેશ્વર, જેમાં મને અને મારો જે એક મિત્ર છે એને પણ અમને બેઉને સાથે ત્યાં સ્ટડી કરવા એડમિશન અમારું કરાવ્યું હતું, મારું અને મારા ફ્રેન્ડનું. તો અમે 8, 9 અને 10 સુધી ત્યાં નોર્મલ સ્કૂલમાં સ્ટડી કર્યું અને એમાં અમને 8માં જ આઈ થિંક એક જ વાર રાઇટર પર એક્ઝામ આલી હતી. પછી જ્યારે અમે 8માં તો રાઇટરથી જ એક્ઝામ આલી હતી, બટ 9thમાં પછી અમને સર એવું કીધું કે તમે લોકો કમ્પ્યુટરમાં
એક્ઝામ આપો તમે, કારણ કે તમે આપી શકો એમ છો. તો તમે 9th કમ્પ્યુટર પર એક્ઝામ આલો અને 10th પણ કમ્પ્યુટર પર એક્ઝામ આલો. તો મેં સરે કીધું ત્યાં પછી મને લાગતું હતું કે હું નહીં કરી શકું, બટ મેં કરી, પાસ થઈ ગયો 10th અને 9th મને જે યુનિટ ટેસ્ટ જે હતા એ બધા જ મેં કમ્પ્યુટર પર આલ્યા છે. યુનિટ ટેસ્ટ અને ફાઇનલ એક્ઝામ 9th ની એ પણ મેં કમ્પ્યુટર પર જ આલી હતી. તો 10th મને ડિફિકલ્ટીઝ આવી હોય તો સાયન્સમાં થોડી ઘણી ડિફિકલ્ટી આવી હતી અને ગુજરાતીમાં થોડું એકાદ આમ લેફ્ટ થઈ ગયું, છૂટી ગયું હતું. બાકી ઓવરઓલ તો મને કોઈ બહુ ખાસ પ્રોબ્લેમ નહીં પડ્યો અને એમાં મેં સ્પેશિયલ થેન્ક્સ ભરત સર અને પેરેન્ટ્સ અને જે ત્યાંની હું જે BHS માં જે સ્ટડી કરતો હતો ત્યાં એ લોકોએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો. સો થેન્ક યુ એવરીવન. થેન્ક યુ સો મચ મતીનભાઈ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે સિયા બોદરા. તેઓએ સુરત અંધજન શિક્ષણ મંડળમાંથી ગયા વર્ષે 12માની પરીક્ષા આપી અને હાલ તેઓ રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટમાં BSc IT કરી રહ્યા છે. તો હું તેમને પણ વિનંતી કરું કે તેઓ આવે અને અનુભવ શેર કરે, એઝ વેલ એઝ જે એક પ્રશ્ન મારો આનંદભાઈ માટે હતો તે જ પ્રશ્ન સિયાબેન તમારા માટે પણ ખરો કે કોલેજ કાળમાં તમે તકનીકોનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો એના પર પણ જરા વાત કરજો. થેન્ક યુ. So I'm audible to you? જી, audible. Okay. So નમસ્કાર. અહીં ઉપસ્થિત તમામને મારા શત વંદન અને થેન્ક યુ સો મચ મારા એક્સપિરિયન્સ શેર કરવા માટે મને ઓપોર્ચ્યુનિટી આપી. સો મેં મારું સ્ટાન્ડર્ડ 1 to 12નું સ્ટડી મેં અંધજન શાળા સુરતથી કર્યું છે અને 1 to 3માં તો આપણી નોર્મલ જ એક્ઝામ હોય ઓરલ. 4th થી 7 મેં બ્રેલ પર એક્ઝામ આપી હતી અને 8 થી 8 સ્ટાન્ડર્ડમાં મેં રાઇટરથી એક્ઝામ આપી હતી. પણ મને રાઇટર સાથે એક્સપિરિયન્સ સારો નહોતો થયો તો હું થોડીક નિરાશ થઈ હતી. બટ અનફોર્ચ્યુનેટલી કોરોના આવી ગયો જ્યારે હું 9th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી. સો 9 અને 10 પણ એમનામ જ ગયું અને 10thના સપ્ટેમ્બરથી મારી સ્કૂલ સ્ટાર્ટ થઈ. ત્યાર પછી મેં 10thની એક્ઝામ આપી. પછી અમે 11thમાં આવ્યા ત્યારે ઓગસ્ટમાં અંસારી સર આવ્યા મારી સ્કૂલમાં ને એમણે મારી પર સ્ટાર્ટઅપ કર્યું કે ટેકનોલોજી શું છે, એનો શું યુઝ છે. તો મેં ધીમે ધીમે હું એમાં એન્ટર થઈ. પછી એમણે ઘણું બધું સમજાવ્યું, ઘણું બધું શીખવાડ્યું. પછી મેં અનફોર્ચ્યુનેટલી મેં મારી 11thની એક્ઝામ કમ્પ્લીટ કરી. તો આનંદ ભાલેરાવ કે જેણે એક્ઝામ આપવા માટેની અમારી શાળાના પ્રિન્સિપલ એવા મનીષા મેડમ ગજ્જરને વાત કરી. તો અને એણે એ તો ટ્રેન થતો ગયો પણ એણે સાથે સાથે મને પણ ટ્રેનિંગ આપવાની સ્ટાર્ટ કરી અને 11 માર્ચથી એણે મને કોમ્પ્યુટર કરાવવાનું સ્ટાર્ટ કર્યું અને ત્યાર પછી એપ્રિલમાં પણ મારું ઘણું પરફોર્મન્સ હતું અને મેં પણ મારા પ્રિન્સિપલને વાત કરી જ હતી કે હું પણ શીખી લઈશ તો હું પણ એક્ઝામ આપીશ. અને અનફોર્ચ્યુનેટલી મારી એક્ઝામ હતી સપ્ટેમ્બરમાં અને ત્યારે અમને મેમે પૂછ્યું બોલાવીને, મેમે અને અંસારી સરે, તો મેં હા પાડી. ત્યારે મારું પરફોર્મન્સ હતું એ નહોતું સારું ગયું, મારા 52% આવ્યા હતા. ત્યારે મેં કીધું કે સર મને મારી બોર્ડની એક્ઝામ નથી આપવી. એમણે મને કીધું કે એવું નથી કે પહેલી વારમાં જ બધા સક્સેસ જાય, તું મહેનત કર તો સક્સેસ જશે. ત્યાર પછી મેં વિચાર્યું કે હું ટેકથી એક્ઝામ આપું તો મારા પર્સન્ટેજ વધારે આવશે કે રાઇટરથી. તો મેં જાન્યુઆરીની એક્ઝામ રાઇટરથી આપી પણ તેમાં મને નહીં મજા આવી તો મેં મારી બોર્ડની એક્ઝામ ટેકનોલોજીથી આપી. અને બીજી વસ્તુ એ કે મારી સ્કૂલના જે ટીચર્સ હતા એમણે અમને બહુ જ ઓછો સપોર્ટ કર્યો અને એ લોકો એમ માનતા હતા કે જેમ આ લોકો પણ રાઇટરની મદદથી આપે છે એમ તમે પણ રાઇટરની જ મદદથી આપો. તો મેં વિચાર્યું કે નહીં, મારે રાઇટરની મદદથી એક્ઝામ આપવી નથી. તો એ પછી મેં મારી જાતે મહેનત કરી અને હું પેપર લખતી હતી રોજે અને
હું મારી પોતાની જાતે જ મારા પેપરનું એનાલિસિસ કરતી હતી અને એ રીતના અમે મારી બોર્ડની એક્ઝામ આપી અને મારા 66% આવ્યા. કદાચ જો સર આ મારી શાળામાં હોત તો મારા 75 અપ પણ જઈ શકે, પણ એનો અફસોસ છે કે સર ના રહ્યા. અને તો પણ અમને સરે કોલ પર રહીને બહુ જ સપોર્ટ કર્યો છે અને બહુ જ ઘણી બધી વસ્તુ શીખવાડી છે. માટે હું સદાય એ બંને ટીચર્સની ઋણી રહીશ. ત્યાર પછી મને પહેલેથી ઇન્ટરેસ્ટ હતો કે મને કોઈક સારી કોમ્પ્યુટર ફિલ્ડમાં જવું છે. તો મેં એડમિશન કરવાની વાત કરી તો મને કોઈ કોલેજ એડમિશન આપવા માટે રેડી ના થાય. લોકો એમ કીધું કે તમે કોમર્સ અથવા સાયન્સ બેકગ્રાઉન્ડ હોય તમારું તો જ તમને એડમિશન મળે, બાકી ના મળે. તો મેં અમારી સ્કૂલના જે મેનેજમેન્ટ છે એમને વાત કરી અને મારું મેનેજમેન્ટ સારું છે. તો એમાંથી મારા પ્રેસિડેન્ટે અને મારા સેક્રેટરીએ એ બંને થઈને સાર્વજનિક યુનિવર્સિટીની અંદર આવેલી કોલેજ SRKI શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ અપ્લાઇડ સાયન્સીસ એ કોલેજમાં એડમિશન કરાવ્યું. ત્યાર પછી મારું FY સ્ટાર્ટ થયું. પહેલા 2 મહિના તો મને બહુ જ પ્રોબ્લેમ આવ્યો કે હું કરી શકીશ કે નહીં કરી શકીશ, પણ તે છતાંય ઓગસ્ટ સુધી અમે લોકોને સમજાવ્યા અને સપ્ટેમ્બરથી અમારું વર્ક સ્ટાર્ટ થયું. અને ત્યાર પછી પ્રોફેસરે પણ અમને ઘણો બધો સપોર્ટ કર્યો. અમે લેક્ચર રેકોર્ડ કરી લેતા અને પછી અમે સાંભળતા, પછી પ્રેક્ટિકલ લેબની અંદર પ્રેક્ટિકલી રેકોર્ડ કરી લઈએ અને સાંભળતા. અને અમારી જે 25 માર્ક્સની ટેસ્ટ હોય એ અમે ટેગથી આપી છે અને જે યુનિવર્સિટીની એક્ઝામ હોય એ અમે રાઇટરથી જ આપી છે, બટ લેટર આપ્યો છે યુનિવર્સિટી પર કે અમને પણ એ એક્સેસ આપો કે અમે પણ રાઇટર વિના એક્ઝામ આપી શકીએ. સો અને બીજી વસ્તુ એ કે હું મારા દરેક મિત્રને એક સંદેશ આપવા માંગુ છું કે તમે કોઈના પર ડિપેન્ડ ના રહો અને તમે પોતાની જાતે પોતાનું બધું જ વર્ક કરો. એ ચાહે કોઈ પણ હોય, જોબ કરતા હોય કે કોઈ પણ વસ્તુ તમે પોતાની જાતે કરો. એવું નથી કે તમે કંઈ નહીં કરી શકો, બીકોઝ એવરીથિંગ ઇઝ પોસિબલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સ. આપણી વચ્ચે સાપુતારા શિવારીમાળથી અંસારી સાહેબ ઉપસ્થિત છે, પણ એમને આમંત્રિત કરતા પહેલા ત્યાંના જ વિદ્યાર્થી કમલેશ પટેલને આમંત્રિત કરવા માંગુ છું. તેઓએ હાલ જ 10મા ધોરણની પરીક્ષા આપી છે, જો હું ખોટો ના હોઉં તો, અને 72% સાથે ઉત્તીર્ણ થયા છે. કમલેશ પટેલ. હેલો સર. હેલો. બરાબર. હું પહેલાથી જ બ્લાઇન્ડ છું. સૌ પ્રથમ મેં કોમ્પ્યુટરથી પરીક્ષા આપવાનો વિચાર 8મા ધોરણથી કર્યો હતો. તે પહેલા અમારા સ્કૂલમાં બ્રેલ લિપિ ચાલતી હતી. પછી જ્યારથી ડિજિટલ કરવામાં આવ્યું ત્યારથી અમે કોમ્પ્યુટરથી પરીક્ષા આપવા લાગ્યા અને 10મામાં પરીક્ષા આપવાનો સપોર્ટ અંશાસનો મળવાથી 10મામાં સારું પરિણામ લાવી શક્યા છે. એમાં પ્રોબ્લેમ એટલો જ છે કે આપણે લેપટોપમાં પરીક્ષા આપીએ છીએ, પણ લેપટોપ જો સારું હોય તો પરીક્ષા સારી જશે. અને જ્યાં પરીક્ષા આપવા જાય ત્યાં આપણા સાથે લીડરમાં આપણા જે શિક્ષક હોય સાથે હોય તો ઉત્સાહ વધારે જાગે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ આપનો. હવે આપણી વચ્ચે એક્સ રોટ્રેક્ટર મીરભાઈ કીધું એમ અંસારી સાહેબ ઉપસ્થિત છે. અંસારી સાહેબનો પરિચય આપવા માટે હું રોટ્રેક્ટર સંકેત કાપડિયાને વિનંતી કરું. થેન્ક યુ સો મચ. મારો અવાજ આવી રહ્યો હશે. અંસારી સરનો પરિચય આપવાનો મને મોકો મળ્યો છે, એના માટે હું મારા ક્લબનો આભારી છું. તેમના શિક્ષણની વાત કરું તો તેમને સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ નવરંગપુરામાં 1 થી 12 ધોરણ પૂરું કર્યું અને તે શિક્ષક તરીકે હોય કે કોમ્પ્યુટર ટ્રેનર્સ તરીકે હોય, તેમને અનેક જગ્યાએ તેમને પોતાની ફરજો બજાવી છે. તે શિક્ષક તરીકે સાપુતારા સ્કૂલ, સુરત સ્કૂલ અને ગાંધીનગર સ્કૂલમાં પણ ફરજ તેમને બજાવી છે. અને આપણે જાણીએ જ છે કે કોમ્પ્યુટરની એક મહત્વપૂર્ણ જે એક્ઝામ છે એ
CCC જે મહત્વની કોમ્પ્યુટર માટેની એક્ઝામ છે તેના પર તે ટ્રેનર રહી ચૂક્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર કોમ્પ્યુટરનું જ્ઞાન ખૂબ જ ઓછા લોકો ધરાવતા હોય છે, તો તેમાંથીના એક અંસારી સર છે. થેન્ક યુ સો મચ. Thank you so much, Sanket, and over to Ansari sir. Good evening. I am audible? Yes. Absolutely audible. ગુડ ઇવનિંગ. તો આપ સૌનો પહેલાં તો આભાર રોટરેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ અને V4U, કારણ કે આ ક્લબ તો મારી જ છે અને ફાઉન્ડેશન પણ મારું જ કહેવાય. એમાં પણ જે મિત્રો છે મારા છે. પણ જેમ પોનાની સાહેબે કીધું અને હોમેર સાહેબ છે કે ભરતભાઈ છે, ભરતભાઈની એક વાત સાચી છે કે અમે લોકો વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી કોમ્પ્યુટર શીખવાડીએ છીએ. બાળક પહેલા ધોરણમાં આવે ત્યારથી એ ટાઈપિંગ સ્કિલ એની ડેવલપ થવાની શરૂ થાય, એટલે 6ઠા 7મામાં આવતા એ જાતે પેપર લખી શકે. અને અમારા ત્યાં બી વિદ્યાર્થીઓ પેપર 6ઠા 7મા 8મા 9મા 10મા 11મા બધામાં જ લખે છે. સ્કૂલની એક્ઝામ હોય એ મોટા ભાગની એક્ઝામ અમે કોમ્પ્યુટર પરથી જ લઈએ છીએ. અને આ વર્ષે જે 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, જેમ હમણાં કમલેશ અને એક જીયા પટેલ, એ બંનેનું પરફોર્મન્સ બહુ સારું રહ્યું. કારણ કે આ બધા વિદ્યાર્થીઓ તો મૂળ આદિવાસી એરિયાના અને જેમને બોલવામાં તકલીફ, એમની ભાષાનો તકલીફ, મોટા ભાગે એ લોકો ડાંગી ભાષામાં વાત કરે એટલે લેંગ્વેજ પ્રોબ્લેમ થાય, એ પણ બહુ બેરિયર છે. તો પણ છતાં આ લોકો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, હવે હું તમને કેન્દ્રની વાત કરું તો અમારું જે કેન્દ્ર હતું 12માનું અને 10માનું, ત્યાં થોડી સમસ્યા એવી આવતી હતી કે પહેલા જ દિવસે જ અમારું પેપર અડધું કટ થઈ ગયું, એટલે બંધ થઈ ગયું. એટલે છોકરી ગભરાઈ ગઈ કે હવે મારું શું થશે. મનોવિજ્ઞાનનું પેપર ને અડધું પેપર થયું ને પેપર લેપટોપ બંધ થઈ ગયું. એનું રીઝન એ હતું કે એમાં વાયરસ હતો ને વાયરસના લીધે પેપર ડિલીટ થઈ જતું હતું. પણ જે કેન્દ્રનો સપોર્ટ હતો ને, સ્થળ સંચાલકનો, પ્રિન્સિપાલનો, એ લોકોનો બહુ સારો હતો. મેં આના માટે ભરતભાઈને બી ફોન કરેલો, હોમેર સાહેબને બી ફોન કરેલો, અને ક્યાંય કોઈ તમને 7 વાગ્યા પછી 1 કલાકની માન્યતા આપે નહીં, મંજૂરી આપે નહીં બેસવાની. પણ એ લોકો જે સ્થળ સંચાલક હતા બહુ સારા હતા અને એમ કીધું તમે ગભરાયા વગર, ચિંતા વગર તમે તમારું કામ કરો અને પેપર મળી જશે. અને સદનસીબે એ છોકરીનું પેપર મળી ગયું. એમાં એના થોડાક ઓછા માર્ક્સ આવ્યા, 62, પણ બાકી બધામાં એના 85, 84, 72 એવા માર્ક્સ આવ્યા છે. એટલે ઘણી વાર શું થાય છે કે આપણે બી લેપટોપનું થોડુંક ધ્યાન રાખવું પડે, વાયરસ છે કે નહીં, ફોર્મેટ કરીને જો યુઝ કરીએ તો વધારે સારું રહે. એવી રીતે અમારા 10મામાં બી બનેલું કે અચાનક લેપટોપ બંધ થઈ ગયું અને પેપર પૂરું થઈ ગયેલું. પછી તો પ્રિન્ટ કાઢવા માટે તકલીફ પડી, એ પણ પછી અમે એનું સોલ્યુશન લાવી આપ્યું અને પેપર નીકળ્યું. તો આવી નાની ટેકનિકલ મિસ્ટેકો થાય, પણ એનાથી ડરવું ના જોઈએ વિદ્યાર્થીઓએ અને એક્ઝામ સારી રીતે આપવી જોઈએ. બીજી વસ્તુ એ કે જો તમે જેટલું તમારું સ્કિલ હશે ટાઈપિંગ પ્રત્યે, ઝડપ, એટલું તમે સારું કરી શકશો. જેને બ્રેલ આવડતું હોય એ તો કોમ્પ્યુટરમાં PC કીબોર્ડની મદદથી બી બ્રેલની રીતે પણ લખી શકે છે. જરૂરી નથી કે ઇન્સ્ક્રિપ્ટમાં લખવું કે ફોનેટિકમાં લખવું. એને જો બ્રેલ આવડતું હોય તો બ્રેલથી બી લખી શકે અને એમાં પણ એ લખાય છે. એટલે આવા ઘણા બધા ચેન્જીસ, ઘણા બધા સુધારા કરીને આપણે લખી શકીએ. આવી બધી ઘણી બધી સમસ્યાઓને અંતે પણ આજે આપણે ટેકનોલોજીના માધ્યમથી આટલું સારું પરફોર્મન્સ કરી શકીએ છીએ. જે વખતે ગુજરાતમાં લગભગ 9 થી 10 થી 12 જણે પરીક્ષા આપી હશે અને બધાનું રિઝલ્ટ સારું છે. તો હું માનું કે આવતા વર્ષે જેમ પોનાની સાહેબે બી આ વખતે પહેલ કરી છે BPA, અને આવતા વર્ષેથી એ લોકોના ત્યાંથી બી 2-4 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે 10મા 12મામાં, અને બીજી શાળાઓમાંથી તો આપે જ છે. આપણું ઓવરઓલ પરફોર્મન્સ સારું થતું જશે. તો ધીમે ધીમે જેમ ભરતભાઈ કીધું કે પેપરની વાત કરવી છે, એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણું રિઝલ્ટ સારું જતું હશે. જોકે અત્યાર સુધીમાં આપણું રિઝલ્ટ સારું જ ગયું છે, 80%, 72%, ટૂંકમાં બધા ફર્સ્ટ ક્લાસની ઉપર જ છે. તો આ પણ એક આપણી જે માંગ છે એ આવતા વર્ષે નહીં તો એના આવતા વર્ષે પણ સ્વીકારવામાં આવશે બોર્ડ દ્વારા. અને આપણે બોર્ડ પ્રત્યે થોડુંક જાગૃત બનીએ અને આપણા જે પ્રશ્નો છે એ સોલ્યુશન લાવીએ. હવે નેક્સ્ટ ટાઈમ જો એક્ઝામ થાય ને કેન્દ્ર મળે તો આપણે એમના ડેસ્કટોપનો યુઝ કરીએ ને તો થોડું વધારે સારું રહે. કારણ કે લેપટોપમાં ક્યારેક બેટરી ઉતરી જવાનો પ્રશ્ન રહે. જોકે એ લોકો લાઇટની એની વ્યવસ્થા કરી આપે છે, પણ છતાં બી આ વાયરસીસ જેવા પ્રશ્નો છે એ નડે નહીં. ઓલ ઓવર રીતે જે હોમેર સાહેબ છે, ભરતભાઈ છે, જે મહેનત કરે છે, હું તો એક માત્ર શીખવાડું છું ને સમજાવું છું ને હું ઇન્વોલ્વ છું, એક્ટિવ છું, એટલું જ. બાકી જે કંઈ કામ કરે છે એ તો હોમેર સાહેબ ને ભરતભાઈ જ કરે છે. અને
આગામી વર્ષોમાં આવું ચાલુ રહે એવી આશા, અને આપ સૌએ મને અહીં આમંત્રિત કર્યો એ બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ અંસારી સર આપનો. અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની જે મહેનત છે એના પરથી એક જ પંક્તિ યાદ આવે કે મંजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिलें उन्हीं को मिलती हैं जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है. તો આજ જે ઉત્સાહની જોશની જે ઉડાન છે એના જ્વલંત ઉદાહરણો આપણા સૌની સમક્ષ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર બધાનો. કેટલાક પ્રશ્નો આ સેમિનાર પહેલા મને હતા, એમાંથી ઘણા બધાનું સમાધાન લગભગ આવી ગયું છે. પણ એક પ્રશ્ન અહીં ઉપસ્થિત મહાનુભાવોને ચોક્કસ પૂછવા માંગીશ કે જે બોર્ડ એક્ઝામ છે એમાં જે રાઇટર ગાઈડલાઈન છે એ તો 1 સ્ટેપ બિલોની હોય છે, પણ માની લો કે કોઈને બ્રેલ ન આવડતો હોય એને રીડર રાખવો પડે, તો એના માટેની શી ગાઈડલાઈન છે? એ પણ 1 સ્ટેપ બિલો હોવું જોઈએ કે પછી કોઈ પણ ચાલે? ના, એમાં પણ 1 સ્ટેપ બિલો જ છે. ઓકે. બાકી તો ગણિતને જે લગતા પ્રશ્નો હતા અથવા તો ટાઈપિંગ સ્પીડને લગતા તો પ્રશ્નો હતા એનું તો સમાધાન લગભગ વિદ્યાર્થીઓ પાસેથી મળી ગયું છે. હવે આપણે આ સેશન રાજભાઈ, હાજી હા, એક મને પ્રશ્ન નથી પણ મૂંઝવણ છે જી યા સર કે એક બે વસ્તુ બહુ સારી થાય છે કે એક તો સૌથી પહેલા તો એ કે આપણે ટેકનોલોજીની મદદથી આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈએ છીએ. બીજી એક વસ્તુ એ થાય છે કે રાઇટર એટલે ઘણી વખત એવું થાય છે કે કેન્ડિડેટની એક્ઝામ કરતા સ્ક્રાઇબ્સની એક્ઝામો થઈ જતી હોય છે, તો એનાથી આપણે બચી શકશું. બિલકુલ. આ બે વસ્તુ સારી છે, પણ એક જગ્યાએ મને એમ થાય છે કે લાલ બત્તી રાખવી જોઈએ કે પહેલા ધોરણથી જ કમ્પ્યુટર ટાઈપિંગની જો શરૂઆત કરીએ તો બ્રેલની બાદબાકી ના થાય એ ખાસ મોટી લાલ બત્તી છે. કારણ કે બ્રેલ અને ભાઈએ જે શરૂઆતમાં ધવલે કીધું કે બ્રેલ અને ટેકનોલોજી વિકલ્પ નથી, એકબીજાના પૂરક છે, તો એ પૂરક બની રહેવા જોઈએ. એ બહુ જરૂરી વસ્તુ છે. ઘણી બધી આના અંદર વાત થઈ શકે, અત્યારે તો 6 વાગવા આવ્યા છે, પણ ખાલી આ મારી ચિંતા છે જ કે બ્રેલને ભોગે ટેકનોલોજી ના હોય, બ્રેલની સાથે ટેકનોલોજી હોય. થેન્ક યુ. જયાભાઈની આ વાત સાથે હું સહમત છું અને હું એ બંનેનું ધ્યાન રાખું છું. થેન્ક યુ સો મચ યા સર આપનો. તો હવે આપણે સેશન ઓપન ફોર ઓલ કરીએ છીએ. જી 2 મિનિટ. યાભાઈ સાથે હું સહમત છું, કારણ કે ગુજરાતી ને હિન્દી આપણે લખતા હોઈએ ત્યારે માત્રા જે છે, જેમ કે આપણે પ્રાર્થના લખવી છે તો અડધો પ છે, અડધો ર છે, એ બાળકને ક્યારે આવશે? જ્યારે બ્રેલમાં એને વાંચ્યું હશે અથવા લખ્યું હશે ત્યારે એને અડધા શબ્દોની ખબર પડશે. રસોઈ દીર્ઘઈ ક્યાં લાગે છે એ ક્યારે આવશે? જ્યારે એને વાંચ્યું હશે. તો બ્રેલ તો ઓલરેડી શીખે જ છે, પણ પહેલા ધોરણથી કોમ્પ્યુટર એટલે જરૂરી છે કે ટાઈપિંગ સ્કિલને વધારી શકે, બરાબર? એટલા માટે. અને અંગ્રેજી શબ્દો જે છે એના ઉપર એની પકડ બનતી જાય. માનો કે બર્ડ્સ છે, BIRDS બર્ડ્સ, બરાબર, એને પહેલેથી ખબર પડતી જાય અને સ્પેલિંગ સાથે લખી શકે, બરાબર? બીજું કોઈ આમાં હેતુ નથી. આપ આ વાતે મારી સહમત હશો એવું માનું છું. જી. હેલો. હાજી. હાજી, બોટાદથી આશિક હિરાણી બોલું છું. સૌને નમસ્કાર. નમસ્તે. ભરતભાઈ હાજર છે, અંસારીભાઈને પણ હું ઘણા લાંબા સમય પહેલા મળેલો એટલે એમનો પણ મને પરિચય છે. બંને મિત્રોને એક બે પ્રશ્નો પૂછવા છે મારે. વિદ્યાર્થીઓને તમે જે તૈયાર કરાવો છો તો અંગ્રેજી તો બરાબર છે, આપણે લખવામાં કોઈ તકલીફ ન પડે, પણ ગુજરાતી લેખનમાં તમે કયા ટૂલનો ઉપયોગ વધારે કરાવો છો? હિમપ્રસાદ ગૌતમની વર્ણમાલા કે પછી ગૂગલ ઇન્ડિક, માઇક્રોસોફ્ટનું ઇન્ડિક કે એવું કંઈ? બીજી વાત કે લેપટોપનો બાળકો ઉપયોગ કરે છે તો લેપટોપના કીબોર્ડથી વધારે કમ્ફર્ટેબલ છે કે પછી USB કીબોર્ડ અટેચ કરી અને એ વધારે કમ્ફર્ટેબલ છે? આ બે વાત. તદુપરાંત બીજી એક વાત આ ચર્ચામાં એ આવી કે અંગ્રેજી આપણા બાળકોનું નબળું હોય છે ને એને લીધે ઘણી તકલીફ પડે છે. તો હું અંગ્રેજીનો ગ્રેજ્યુએટ છું, રિટાયર્ડ છું, ક્યાંય ઉપયોગી થઈ શકું એમ હોવ તો મને પણ કહેજો, હું પણ મારાથી બનતું કરીશ. હું આશિક સરને જવાબ આપું, હિરાણી સરને. તો એકચ્યુઅલી આપણે અંસારીભાઈ યાદ છે ને વર્ષો પહેલા ગાંધીનગર આપની મુલાકાત થઈ હતી? હા જી. જે ઇન્સ્ક્રિપ્ટ કીબોર્ડ છે
એનો જી. ઉપયોગ અમે લોકો વધારે કરીએ છીએ, કારણ કે લખવામાં બહુ ઇઝી પડે છે. બટ જનરલી જે લોકોને ઇંગ્લિશ ને સ્પેલિંગ બનાવતા આવડતું હોય એ લોકો ફોનેટિકથી લખી શકે છે. પણ હું એવું માનું છું કે આપણે જો ઇન્સ્ક્રિપ્ટ કીબોર્ડનો ઉપયોગ કરીએ તો વધારે સારું રહે. અને જે બીજો પ્રશ્ન આપનો છે કે લેપટોપ કીબોર્ડ કરતા યુએસબી કીબોર્ડ યુઝ કરીએ, હા એમાં શ્યોર આપણે યુએસબી કીબોર્ડ યુઝ કરીએ એનો ફાયદો એ થાય કે લેપટોપનું જે માઉસ છે એના માઉસ પેડ ઉપર આપણો હાથ વારંવાર ટચ ના થાય. હા, જો એને સ્પીડ ફાવી ગઈ હોય, એને ફાવતું જ હોય તો યુઝ કરી શકે છે. મારે આજે એ જ પ્રોબ્લેમ છે કે યુએસબી કરતાં મને મારા લેપટોપનું જ કીબોર્ડ ફાવે, યુએસબી થોડું ઓછું ફાવે છે. પણ જે વિદ્યાર્થી શીખે છે લેપટોપમાં એને યુએસબી કીબોર્ડ અમે પહેલા પ્રેક્ટિસ કરાવીએ છીએ. અને વધારે માહિતી તો ભરતભાઈ પણ આપશે જ, પણ આવા 2 પ્રશ્નો જે તમારા છે એ 2 જવાબ આવી રીતે છે. એમાં અંસારીભાઈ, ગુડ ઇવનિંગ હર્ષિકભાઈ. ગુડ અંસારીભાઈ ઇવનિંગ. અંસારીએ જે કીધું એ સાચું છે, પણ જનરલી લેપટોપના પોતાના કીબોર્ડથી અપાવીએ તો સારું કે એક તો એક્સ્ટ્રા કીબોર્ડ કેરી ના કરવું પડે. ને એના માટે એ છે કે શરૂઆતથી આપણે પ્રેક્ટિસ જ એના ઉપર કરાવીએ. અને માઉસ પેડ જે કે ટચ પેડ લેપટોપમાં વચ્ચે હોય છે એ તો ડિસેબલ પણ કરી શકાય. હા, એટલે એને અમે એ જ રીતે પ્રેક્ટિસ કરાવીએ. પછી શરૂઆતમાં જે બાળકોના કર્સરનો પ્રોબ્લેમ થતા હોય તો એને ડિસેબલ કરી દઈએ એટલે પ્રોબ્લેમ ના. અને ઇન્સ્ક્રિપ્ટ કીબોર્ડ છે જે વિન્ડોનું ડિફોલ્ટ કીબોર્ડ આવે છે એમાં થોડું લેઆઉટ જુદું હોય છે, તો એ બિલકુલ થોડું જુદું હોય છે. શીખવું જી. પડે. હા, એ થોડું શીખવું પડે છે, પણ એમાં લખાય છે ખૂબ ઝડપથી. હિમપ્રસાદ ગૌતમની વર્ણમાલાનો ક્યાંય ઉપયોગ થાય છે કે કેમ ભરત? ના, અત્યારે નથી થતો. એમની વર્ણમાલા ખૂબ સારી હતી, પણ હવે એને કોઈ પછી વિન્ડોઝ એ તો વિન્ડોઝ 7માં આપણે ઉપયોગ કરતા હતા. ના, હજી પણ થતી હશે, બધે જ ચાલતું હશે, કેમ કે વિન્ડોઝ સાથે તો એ કમ્પેટેબલ છે જ તે. એટલે જો તમે ટ્રાય કરો તો એનો ઉપયોગ થઈ શકે. હું તો જ્યારથી અસ્તિત્વમાં આવી 2011થી ત્યારથી એ જ ઉપયોગ કરું છું. મેં અંગ્રેજીનું આખું ગ્રામર લખ્યું, ગ્રામર બુક લખી, તો એ પણ આ હિમપ્રસાદભાઈના ટૂલથી જ મેં બધું ટાઈપ કરીને લખી છે. બહુ સારી રીતે થઈ શકે છે, નહીં વાંધો આવે. આપણે ટ્રાય કરીશું એના માટે. જી જી. આશિક હોમિયાર બોલું. આમાં એક વસ્તુ ઉમેરવી હતી મારે કે હા ઉમેરભાઈ, જ્યારે તમે ઇન્સ્ક્રિપ્ટ કીબોર્ડનો ઉપયોગ ઇન્સ્ક્રિપ્ટનો જ્યારે ઉપયોગ કરીએ તો એ શું છે કે કોમન ફોર ઓલ ઇન્ડિયન લેંગ્વેજીસ છે. એટલે તમે હિન્દી અને ગુજરાતીમાં 95% તમારે કેરેક્ટર સેમ છે. બિલકુલ એટલે તમારે જે એક્સ્ટ્રા લર્નિંગ કોઈ રહેતો નથી. બિલકુલ બીજું નથી. કે તમે કોઈ પણ કોર્પોરેટમાં આજે જે મેં વાત કરી કે તમે તૈયારી શેની કરો છો, જોબની, અને કોઈ પણ જોબની અંદર તમને એડિશનલ બહારનું કોઈ પણ સોફ્ટવેર નાખવા નહીં દે, ખાસ કરીને કોર્પોરેટ. તો ત્યાં તમારે વિન્ડોઝ બેઝ જે બી સોફ્ટવેર હશે એ જ તમને આઈટી ડિપાર્ટમેન્ટ અલાઉ કરે. એટલે એ વખતે જો તમે ઇન્સ્ક્રિપ્ટ હોય તો તમે અંદર વિન્ડોઝમાંથી એક્ટિવેટ કરી શકો. બિલકુલ સાચી વાત છે. એટલા માટે એટલે ના, જેટલું એકદમ યુનિવર્સલ આપણે રાખીએ, અને અમે તો આખા દેશમાં કામ કરીએ છીએ, એટલે જેટલું યુનિવર્સલ હોય એટલું ઈઝી રહે. જેટલું તમે કસ્ટમાઇઝ કરો એટલું પછી તમે અંદર અટવાઓ. વાત સાચી છે. મારો અવાજ આવે છે? જી 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 પ્રિન્સ. હા, આવે છે. હા પ્રિન્સ, આવે છે. પ્રશ્ન છે. નેટવર્ક ઇશ્યુ છે દોસ્ત. હા, નેટવર્ક. કોઈ બીજાનો કોઈ સવાલ? યસ સર, મારો ક્વેશ્ચન છે. તો એ તમે કેવી નામ રીતે બોલીને પ્રશ્ન તમારું પૂછજો. નામ બોલીને બોલો ને. હા, હેલો. સર, હું હેપી દેસાઈ ગોધરાથી. ઓકે, હા. મારો ક્વેશ્ચન છે, હું અત્યારે ફર્સ્ટ યર કમ્પ્લીટ કર્યું છે BA.
તો આમ તો લેપટોપમાં સારું છે ટાઈપિંગ અને બધી વસ્તુ, બટ મારો ક્વેશ્ચન એ છે કે અગર આપણે યુનિવર્સિટીની અને ઇન્ટરનલ એક્ઝામ્સ અગર લેપટોપથી આપ્યું છે તો એની પ્રોસેસ શું હોય છે? મતલબ યુનિવર્સિટીને કોઈ આનો લેટર જવાબ આપવો પડે છે કે પછી? આનો જવાબ હું આપી શકું બેટા. બાકી મિત્રોને મ્યુટ કરવા વિનંતી, જે પાછળ કોઈ બેકગ્રાઉન્ડ નોઇઝ છે. થેન્ક યુ. બેટા આની અંદર બહુ સિમ્પલ છે કે તમે એફવાયમાં જ્યારે છો તો સૌથી પહેલા યુજીસીની ગાઈડલાઇન્સ તો ચોખ્ખી કહે છે કે તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને એક્ઝામ આપી શકો. એટલે ગાઈડલાઇન્સ છે, એવું નથી કે તમારી પાસે ગાઈડલાઇન નથી. હવે તમારે તમારા એક્ઝામ કંટ્રોલરને લખવું પડે પહેલાથી કે હું આ રીતે ઇન્ડિપેન્ડન્ટલી આ ગાઈડલાઇન્સના હિસાબે હું મારી રીતે એક્ઝામ આપવા ઈચ્છું છું. અને એની બી પહેલા તમારે એની પરવાનગી લેવી જોઈએ કે તમે રેગ્યુલર ક્લાસરૂમમાં લેપટોપ લઈ જઈને નોટ ટેકિંગ કરો. આજે ફેકલ્ટી જ્યારે જોશે કે તમે જે બીજા છોકરાઓ પેપર મિત્ર કોઈ મ્યુટ કરી દેજો, કોઈનો પાછળ કોઈનો અવાજ આવી રહ્યો છે. મિત્ર ઓર્ગેનાઇઝર્સ પ્લીઝ મ્યુટ કરી દેજો એ લોકોને, જેનો બેકગ્રાઉન્ડમાં નોઇઝ છે. કરી દો ને, એકવાર ઓલ મ્યુટ કરી દે ને. મ્યુટ ઓલ કરો. હા, હું અનમ્યુટ કરું પછી સર. હા. Yes, Omiyar sir. Yes. Yes, Omiyar sir, you can continue. Hello? હા સર, હવે યસ તમે સર, બોલી હવે શકો. તમે બોલી શકશો. હા દોસ્ત, તમારું મ્યુટ છે. તો બેનને હું એ કહેતો હતો. હા, હવે આવે છે અવાજ? યસ જી યસ સર, જી યસ. ઓડેબલ મળે છે? ઓડેબલ. રાઈટ. તો બેનને હું એક સલાહ આપું કે સૌથી પહેલા આપણે ફેકલ્ટીને એ પ્રૂવ કરવું જોઈએ કે આપણે લેપટોપનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ બીજા એમના જે સાથીઓ હોય એ પેપર પેનમાં નોટ્સ લખતા હોય ચાલુ લેક્ચરે, તો જો એ પોતે લેપટોપ ક્લાસમાં લઈ જાય, એક કાનમાં હેડફોન રાખે, એક કાનથી ફેકલ્ટીને સાંભળે અને જો એ નોટ્સ લખી શકે, એસાઇનમેન્ટ પોતે ટાઈપ કરીને આપે, આ જો એ ફેકલ્ટીને સામે રાખીને પુરવાર કરશે તો ફેકલ્ટી પોતે પણ એ વસ્તુને સહેમતિ આપે કે ના, આ બાળક જે છે એ એક્ઝામ લખવાને રેડી છે. એટલે આપણે આને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ટ્રોડ્યુસ કરવું પડે. એકદમ જઈને આપણે ઉભા રહીએ કે મારે એક્ઝામ લખવી છે તો કોઈ માને પણ નહીં આપણી વાત. તો પહેલા આપણે એમ કહેવું પડે કે ભાઈ મારે ક્લાસરૂમની અંદર નોટ્સ લખવા માટે, અને લેપટોપ લઈને તમે એની રજિસ્ટ્રાર પાસે જાઓ કે એક્ઝામ કંટ્રોલર પાસે જાઓ કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પાસે જઈને કહો કે ભાઈ હું આ રીતે લખીશ, એમની સામે એમને કહો કે તમે બોલો, હું ટાઈપ કરીને બતાવું તમને. તો એ રીતે આપણે ધીરે ધીરે સેન્સિટાઇઝેશન કરવું પડે ફેકલ્ટીનું. અને ત્યારબાદ 4-6 મહિના જાય, ફેકલ્ટીને ભરોસો આવે, આપણે એસાઇનમેન્ટો લખીને એમને મોકલીએ, ઈમેલ કરીએ, ત્યાર પછી એમ કહેવાય કે હવે હું એક્ઝામ પણ લખીશ. તો તમને મળવા એનું જે પરમિશન મળવામાં મને નથી લાગતું કે કોઈ તકલીફ પડે. સર ઓલરેડી અસાઇનમેન્ટ્સ તો હું ટાઈપ કરીને જ મતલબ એમને પ્રોવાઈડ કરું છું. બહુ સરસ. તો ક્લાસની અંદર નોટ્સ પણ લખો, કારણ કે સીઈંગ ઇઝ બિલીવિંગ, જે પુનાની સાહેબે કીધું ને, યસ સર, તમને નોટ્સ ફેકલ્ટી પણ એમાં જ જોશે ત્યાં લેપટોપમાં જ લખતા કરું છું. એમની સામે.
પણ એમની સામે ફેકલ્ટીમાં ક્લાસમાં લઈ જઈને યસ સર, ક્લાસમાં લઈ ડ્યુરિંગ જઈને ધ કરો લેક્ચર. છો? બહુ સરસ. તો પછી તમે એક્ઝામ માટે એપ્લાય કરી શકો અને યુજીસી ગાઈડલાઇન્સને કોટ કરી શકો. ક્રોમ ઉપર સર્ચ કરીશું ને બટ સર ગૂગલમાં, એક પ્રોબ્લેમ તો થઈ શકે કે યુજીસી પેપર ગાઈડલાઇન્સ ફોર પછી એ લોકો આપણને કઈ રીતે પ્રોવાઈડ કરી શકે? પેપર એ લોકો જે નોર્મલ પ્રિન્ટેડ પેપર હોય એ જ પ્રોવાઈડ કરશે. જેમ ભરતભાઈએ કીધું, ઈ પેપરની અત્યારે હજી કોઈ પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં શરૂઆત નથી થઈ, સિવાય કે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, અશોકા હોય કે અઝીમ પ્રેમજી યુનિવર્સિટી હોય કે IIM હોય, એમાં હજી શરૂઆત થઈ છે. પણ પબ્લિક જે મોટી આપણી ગુજરાત સ્ટેટ બોર્ડ છે કે NCERT છે, એમાં નથી થઈ હજી. તો એના માટે બે વિકલ્પ છે. આઈધર કે તમને એ રીડર આપે, રીડર ક્વેશ્ચન વાંચે અને તમને એ તમારે એને એટેમ્પ્ટ કરવાનું. અને બીજો વિકલ્પ એ છે કે સીઈંગ AI જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરી ઇમિડિયેટલી તમારે પેપરને સ્કેન કરીને એને HTML બનાવી અને તમારા કમ્પ્યુટર ઉપર ટ્રાન્સફર કરી દેવાનું. સીઈંગ AI થી થશે. જો ઇંગ્લિશ ને હિન્દી હશે તો સીઈંગ AI ચાલશે, ગુજરાતી હશે તો લુકઆઉટ ચાલશે, જ્યોતિ AI કરીને છે એ પણ ચાલશે ગુજરાતી માટે, અને બહુ સરસ રિઝલ્ટ હોય છે. એટલે એક જ શોટમાં તમે પેપરનો ફોટોગ્રાફ લઈ એનું OCR થાય અને સેવ એઝ HTML કરી અને ડ્રાઈવમાં મૂકી અને ડ્રાઈવથી શેર થઈ જાય તમારા લેપટોપ ઉપર. આ રીતનું પરવાનગી તમારે ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવવું પડે કે આ રીતે હું ફેકલ્ટી પાસેથી એનું ઈ પેપર બનાવી અને મારા લેપટોપમાં ટ્રાન્સફર થાય. પછી તમે જોયો તો ઇન્ટરનેટ બંધ કરી દેજો. એટલે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો એ લોકોને ટેન્શન ના રહે કે ભાઈ તમે કોઈ ચોરી કરશો. એટલે આપણે પુરવાર કરીને બતાવવું પડે. આમાં જો તમને મદદની જરૂર પડે કે સપોર્ટ જરૂર પડે તો બુકશેરની હેલ્પલાઇનને બી તમે કોલ કરી શકો, અથવા ભરત વાયાસરને કરી શકો, અંસારીને કરી શકો. કોઈ પણ વ્યક્તિ અમે તમારી સાથે રહીશું. અમે યુનિવર્સિટીના જે એક્ઝામ પેપર આવે છે ને એ એટલા બધા લેન્ધી નથી હોતા. મેક્સિમમ 5-7 પ્રશ્નો જ હોય છે. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી. એને કન્વર્ટ કરવો હોય યસ તો સર. બી, અને કન્વર્ટ ના કરીએ અને આપણે રીડર લઈ લઈએ તો બી એમાં બહુ પ્રોબ્લેમ ના થાય. અને અત્યારે આપણી પાસે ઈ પેપરનું મેકેનિઝમ નથી તો આપણે રીડર રાખી શકીએ. થેન્ક યુ સો મચ સર. બીજા કોઈને કોઈ પ્રશ્ન? હું સુફિયાન, મારે એક ક્વેશ્ચન છે. જોઉં છું. મને ક્વેશ્ચન એવું છે કે આપણે જે ઓર્બિટ રીડર જે ડિવાઇસ છે એનો આવી રીતે એક્ઝામ્સ આપવામાં ઉપયોગ થઈ શકે? શું પોસિબિલિટીઝ છે કે એનો કીબોર્ડ તરીકે ઉપયોગ કરી શકાય? એવું કઈ પોસિબિલિટીઝ ખરી? પોસિબિલિટી છે મિત્ર, પણ એની કિંમત બહુ વધારે છે. 45,000નું ઓર્બિટ લો તો 45,000માં તમને સારામાં સારું લેપટોપ મળી જાય. અને ઓર્બિટ સાથે તમારે એને કનેક્ટ કરવું પડે, એનામાંથી ડેટા ટ્રાન્સફર કરવા માટે, તો એના માટે બીજું સાધન જોઈએ તમને. એટલે ઓર્બિટ ઇઝ નોટ અ વાયેબલ ઓપ્શન કન્સિડરિંગ ઇકોનોમિક્સ. એટલે કે જો આપણે એની કિંમત ગણીએ અને એનું પરફોર્મન્સ ગણીએ તો 45,000માં આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. અંતે જ્યારે આપણે આ બધા નિર્ણયો કરતા હોઈએ ત્યારે 3 વસ્તુ વિચારવી પડે. એફોર્ડેબિલિટી, કે ભાઈ એ આપણને આપણી સિસ્ટમમાં પોસાય એવું છે કે નહીં. અવેલેબિલિટી, કે આપણી સિસ્ટમમાં મળશે કે નહીં. અને મેન્ટેનન્સ, કે જ્યારે એનામાં કંઈક લોચો પડશે ત્યારે એને રિપેર કોણ કરશે. લેપટોપ હશે તો તમે કોઈ બી આજુબાજુના સ્ટોરમાં જઈને બી એને રિપેર કરાવી શકો. ઓર્બિટ માટે કે આવા કોઈ બી સ્પેશિયલાઇઝ ઇક્વિપમેન્ટ માટે તમારે સ્પેશિયલાઇઝ કંપની પાસે જ જવું પડે. અને જેમાં જ્યાં સુધી અમે સાંભળ્યું છે ત્યાં સુધી ખૂબ લાંબો સમય એ લોકો લેતા હોય છે. એટલે આ 3 જ્યારે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક વિચારીએ તો ઠીક છે, પણ જ્યારે સિસ્ટમની વાત કરીએ, જેમ મેં પહેલા કીધું હતું ઇકોસિસ્ટમ, જ્યારે આખી આપણે બ્લાઇન્ડ પીપલ એસોસિએશન એક ઉદાહરણ લઈએ કે ભાઈ ત્યાં બધા જ બાળકોનો આપણે વિચારવું છે, તો ત્યાં આપણે આ બધી વસ્તુઓનો વિચાર કરવો પડે. એટલે જ્યારે આપણે એડમિનિસ્ટ્રેટિવલી વિચારીએ તો આવા જે સ્પેશિયલાઇઝડ ઇક્વિપમેન્ટ છે એનું ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર કોઈ રોલ નથી. એ બધું તમે ડેવલપ્ડ કન્ટ્રીઝમાં જ્યાં ખૂબ પૈસો છે સિસ્ટમમાં, ત્યાં તમે આ રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લે રાતે બધું વાપરી શકો, કારણ કે ત્યાં આગળ
સરકાર પાસે એટલો પૈસો છે કે તમને હાઈ એન્ડ ડિસ્પ્લેઝ આપે જે ઓલમોસ્ટ એક બ્રેલ કમ્પ્યુટર તરીકે કામ આપી શકે. હિમ્સના આવે છે 3.5 લાખ રૂપિયાના, તો એ તમે વાપરી શકો. પણ એ 3.5 લાખ રૂપિયાનો અહીંયા જો આપણે કમ્પ્યુટર વિચારીએ, આજે પુનાની સાહેબને ત્યાં 70 બાળકો છે, 70 બાળકોને 3.5 લાખનું રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લે આપીએ કે 30,000નું લેપટોપ આપીએ. એટલે એ આ બધી વસ્તુઓ થોડીક ગંભીરતાથી વિચારવી પડે. અને બીજી વાત એ કે આપણે ટેબલ જેવા ફોર્મેટમાં લખવું હોય, જોડકા છે કે બીજું કંઈ, ટેબલ જેવા ફોર્મેટ આપણે એમાં ક્રિએટ નહીં કરી શકીએ ઓર્બિટ રીડરમાં. એના માટે આપણે લેપટોપનો જ યુઝ કરવો પડે, એટલે કોમ્પ્યુટરનો જ યુઝ કરવો પડે કે જેમાં આપણે ટેબલ ફોર્મેટને બનાવીને જોડકા વગેરે સોલ્વ કરી શકીએ. આ પણ એક મોટી સમસ્યા છે ઓર્બિટની. ટેબલ છે, પીડીએફ છે, ઈપબ છે, કોઈ પણ વસ્તુ એ તમારું ઓર્બિટ સપોર્ટ નહીં કરે. ના, એટલે એ વાત સાથે તો અગ્રી કે ભાઈ મારી પાસે 45,000 રૂપિયા હોય ને ઓપ્શન હોય લેપટોપ અને ઓર્બિટ, તો સીધી વસ્તુ છે, હું લેપટોપ જ પસંદ કરીશ. થેન્ક યુ દોસ્ત. બીજા કોઈનો ક્વેશ્ચન? જી સર, ધન્યવાદ. જી સર, બીજા કોઈનો કોઈ પ્રશ્ન? બીજા કોઈનો? ઓકે, એવું માની લઈએ છે. હવે કોઈના કંઈ પ્રશ્ન નથી, તો આ કાર્યક્રમના આપણે અંત ભાગમાં વધી ગયા છે. આજે આ વિષય ઉપર ખૂબ સાર્થક ચર્ચા કરી વિદ્યાર્થીઓ મિત્રોએ, અને આપણી સાથે પુનાની સર, હોમિયાર સર, વાયા સાહેબ અને અંસારીભાઈ જોડાયા. એ માટે એમનો આભાર. હું છેલ્લે આ કાર્યક્રમના અંતમાં અમારા રોટરેકના પ્રેસિડેન્ટ ઋષભભાઈને વિનંતી કરીશ તે આવે અને બધાનો આભાર વ્યક્ત કરે. ગુડ ઇવનિંગ બધાને. પહેલા તો પૂનાની સરને થેન્ક યુ સો મચ કે એ એમનો સમય કાઢીને આ એકદમ પ્રિશિયસ કાર્યક્રમ માટે આવ્યા અને એમણે અહીંયા ઉપસ્થિતિ આપી. એના પછી હોમિયાટ સર, ભરત સર અને અંસારી સર, આપ સૌને તો સેલ્યુટ છે કે તમે જે ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છો એ લગભગ એવું છે કે હવે મતલબ આ એક સમય હતો જ્યારે આ વિચારવું કે બીઈંગ અ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ કોઈ બી વસ્તુને વાંચવું કઈ રીતે, લખવું કઈ રીતે, અને આજે એ સમય છે જ્યારે આપણા છોકરાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધોરણ 10-12ની માત્ર પરીક્ષા જ નથી આપી રહ્યા અને એમાં 90%, 92%, 80% એટલે આટલા સારા માર્ક્સ લાવી રહ્યા છે. તો આ માટે બી તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખરેખર આ ખૂબ જ એપ્રિશિએશનના લાયક છે. અને આપ સૌનો આભાર કે તમે અહીં આવ્યા અને આ કાર્યક્રમને શોભા વધારી. એ સિવાય જેટલા બી કન્સ્ટિટ્યુઅન્ટ હતા જેમણે આ ધોરણ 10-12 કે કોલેજની એક્ઝામ હમણાં આપી અને કમ્પ્યુટરની મદદથી આપી, એમના અનુભવો અહીંયા શેર કર્યા, એ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. ધવલભાઈ, રાજભાઈને ધન્યવાદ આ કાર્યક્રમને ડિઝાઇન કરવા માટે, આટલો સારો એક આઈડિયા આપણા સૌ ના વચ્ચે મૂકવા માટે અને એને બહુ જ સારી રીતે કોર્ડિનેટ કરીને સક્સેસફુલી કમ્પ્લીટ કરવા માટે. મિહિરભાઈને આભાર, V4Uના પ્રેસિડેન્ટને, અને રોટરેક તથા V4Uની આખી ટીમને આભાર અહીંયા ઉપસ્થિત રહેવા માટે, અને દરેક કન્સલ્ટન્ટનો પણ ફરીથી એકવાર આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આ સાથે આપણે આ કાર્યક્રમને અહીં પૂરો કરીએ છીએ. આપણે આગળ ફરીથી આ જ પ્રકારના કાર્યક્રમો માટે મળતા રહીશું તેવી અપેક્ષા સાથે આ કાર્યક્રમને અહીં પૂર્ણ જાહેર કરું છું. ધન્યવાદ.